So very good morning to all of you. Online જેટલા પણ વિદ્યાર્થીઓ છે, am I audible to all of you? Okay. So last session જે આપણે ડિસ્કસ કરતા હતા એ લાસ્ટ સેશનમાં આપણો ડિસ્કશન પોઈન્ટ હતો કે જે બ્રિટિશ સમયગાળો છે એ સમયગાળાના કોન્ટેક્સ્ટમાં આપણા ભારતીય બંધારણનો ઇતિહાસ અને એ સમયગાળા દરમિયાન જે અલગ અલગ પ્રકારના એક્ટ બન્યા કે જે આપણા બંધારણનો પાયો ઓળખાય છે એ એક્ટની આપણે ભણવાની શરૂઆત કરી હતી. અને શરૂઆત ક્યારથી કરી હતી તો કે ભાઈ શરૂઆત કરી હતી આપણે નિયમન ધારાથી. ઓકે, નિયમન ધારો 1773 આપણે ભણ્યા. એના પછી જે છે કયું ભણ્યા હતા તો કે 1784 પેટ્સ ઇન્ડિયા એક્ટ. એના પછી જે છે આપણે ભણવાનું શરૂ કર્યું ચાર્ટર એક્ટ, તો 1793 ટુ 1813, 1833 અને 1850 આટલા સુધીના એક્ટ જે છે એ એક્ટ આપણે ગો થ્રુ કરેલા હતા. આજે આપણે ત્યાંથી આગળ વધીશું અને પ્રયત્ન કરીએ કે બાકીના જેટલા બી એક્ટ છે એ બધા એક્ટને આપણે આજે ડીલ કરી શકીએ અને જે એના ફીચર્સ છે એ ફીચર્સ આપણે વન બાય વન જોઈ શકીએ. ઓકે, લાસ્ટ જ્યારે સેશન આપણે ડિસ્ક્લોઝ કરેલો, ઓકે, એ સેશનની અંદર ચાર્ટર એક્ટ 1853, આ ચાર્ટર એક્ટ 1853 ની આટલી ઇન્ફોર્મેશન જે છે આપણે ભણ્યા હતા કે જેમાં ધીરે ધીરે જે છે એ વ્યવસ્થા એવી બનતી ગઈ કે જેના માધ્યમથી બ્રિટિશરોએ શું કર્યું તો કે ભાઈ ભારતમાં એનું શાસન જે છે એ શાસન વ્યવસ્થિત બની શકે, કે શાસન જે છે એ યોગ્ય પ્રમાણમાં થઈ શકે અને શાસન એવું બની શકે કે જેનાથી આપણે આખો દેશ વ્યવસ્થિત રીતે ચલાવી શકીએ એવા પ્રયત્નો કરેલા હતા. એટલે આધુનિક સમયમાં જે આપણી સંસદીય પદ્ધતિ છે એ સંસદીય પદ્ધતિના સ્વરૂપનું જ જે આખું માળખું છે એ માળખું તૈયાર કરેલું હતું. ઓકે, હવે આપણે ગઈકાલે ડિસ્કસ કરેલું એમાં એ વસ્તુની ચર્ચા કરી હતી કે ભાઈ ગવર્નર જનરલની જે પરિષદ છે એ ગવર્નર જનરલની પરિષદ હોય એના અમુક જે કાયદાકીય કાર્યો હોય અને સાથે સાથે જે છે અમુક એના વહીવટીય કાર્યો હોય, આ બધી વસ્તુને શું કરી દીધું, બાયફર્ગેટ કરી દીધું. પહેલા એવું ચાલતું, મતલબ કે 1853 ના સમયગાળા પહેલા એવી બધી વસ્તુઓ ચાલતી કે ભાઈ કંપની જે છે કે સરકાર જે છે એ કોઈ બી રીતે કામ ચલાવતી હતી. ઓકે, ગવર્નર જનરલ એક વ્યક્તિ હોય તો એ જ બધું કરે, કાયદાઓ બી જ બનાવે, કાયદાઓનું અમલીકરણ બી જ કરે, એક્સેટ્રા એક્સેટ્રા, આવા બધા ઇશ્યુઝ થતા હતા. એ વસ્તુને દૂર કરવા માટે શું કર્યું તો કે ભાઈ ગવર્નર જનરલની કાયદાકીય અને વહીવટી કાર્ય આ બધી વસ્તુને શું કરી દીધા, અલગ કરી દીધા. હવે જો એના માટે આવા પ્રકારની વસ્તુની રચના કરી. શું રચના કરી તો કે ગવર્નર જનરલની જે કારોબારી પરિષદ છે, ઓકે, આ કારોબારી શબ્દ જ્યાં બી આવે તમારે એટલી વસ્તુ સમજવાની કે જ્યાં બી એક્ઝિક્યુટિવ કે કારોબારી શબ્દ આવશે એનો મતલબ એવો થાય કે કાંઈક ને કાંઈક પ્રકારનું અમલીકરણનું કાર્ય કરતા હશે. અમલીકરણ મતલબ કે ઇમ્પ્લિમેન્ટેશન, અમલીકરણ મતલબ કે ઇમ્પ્લિમેન્ટેશન, રાઈટ. તો એ જે ગવર્નર જનરલની કારોબારી પરિષદ છે એ શું કરે તો કે સામાન્ય વહીવટના કામ કરે, રોજબરોજના જે ઇશ્યુઝ આવતા હોય એની સામે એનું સમાધાન કરવાનો પ્રયત્ન કરે. ઓન ધી અધર સાઈડ ગવર્નર જનરલની ધારાસભા પરિષદ હોય, ઓકે, એ શું કરશે તો કે કાયદાકીય કાર્યો કરશે. કાયદાકીય કાર્યનો મતલબ શું થાય તો કે ભાઈ કાયદાનું નિર્માણ કરવું. આપણે અત્યારે બી એવું જ હોય, સરકારના 3 અંગો હોય. શું હોય? કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર. ધારાસભાનું કામ શું છે તો કે કાયદાઓ બનાવવા, રાઈટ. કારોબારીનું કામ શું છે? કાયદાઓનું અમલીકરણ કરવું. ન્યાયતંત્રનું કામ શું છે? એ જોવાનું કે ભાઈ કાયદાઓ વ્યવસ્થિત રીતે બનેલા છે કે નહીં અને જો કોઈને અન્યાય થતો હોય તો ન્યાય આપવાનો. ક્લિયર છે? આટલા જે એક્ટ છે એ એક્ટ આપણે લાસ્ટ સેશનમાં ગો થ્રુ કરેલા હતા. હવે હું તમને જે છે એ 2 મિનિટનો સમય આપું છું. 2 મિનિટના સમયગાળામાં તમારે જે છે આગળના જેટલા બી આપણે એક્ટ ભણ્યા છીએ એને ક્યાંક ને ક્યાંક રિકોલ કરવાના છે એન્ડ ધેન આફ્ટર જે છે વી વિલ સ્ટાર્ટ સોલ્વિંગ વન ક્વિઝ. ઓકે, કે જે અત્યાર સુધીના એક્ટ આપણે જેટલા ભણ્યા છીએ એમાંથી જ ક્યાંક ને ક્યાંક રિલેટ કરતી હશે. તો એ ક્વિઝ એકવાર સોલ્વ કરીશું. એ ક્વિઝ સોલ્વ કર્યા પછી જે બીજો ફેઝ છે આપણો, સેકન્ડ ફેઝ છે વિથ રિસ્પેક્ટ ટુ ધીઝ લોઝ, એ આપણે ભણવાનું શરૂ કરીશું. સો આઈ એમ ગિવિંગ યુ અરાઉન્ડ 2 મિનિટ્સ ઓફ ટાઈમ. જે બી આટલા સુધીના એક્ટ આપણે ભણ્યા છીએ એ બધા એક્ટને એક વખત ગો થ્રુ કરી જાવ ઝડપથી અને દેન આફ્ટર જે છે આપણે આગળ વધીએ. જસ્ટ તમારી પાસે નોટ્સ બનાવી લ્યો તો નોટ્સના માધ્યમથી, યાદ હોય તો યાદના માધ્યમથી, જે લોકો પાસે પીપીટી કે પીડીએફ છે એ લોકો પીપીટી કે પીડીએફ ના થ્રુ જોઈ લે. દેન આફ્ટર આપણે આગળ વધીએ. ઓનલાઈન જે વિદ્યાર્થીઓ છે એમને બી આ જ વસ્તુ કરવાની છે. જસ્ટ 2 મિનિટ્સ ઓફ ટાઈમ યુ હેવ. ચલો, ડન એવરીવન, આગળ વધીએ. સો નાઉ આઈ એમ ગિવિંગ યુ અગેન 1 મિનિટ ઓફ ટાઈમ. આ બધા જ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન તમારે જોવાના છે. ઓકે, અને આ ક્વેશ્ચનના માધ્યમથી તમારે જે છે એ મને આન્સર આપવાનો છે, રાઈટ. સો યુ હેવ અરાઉન્ડ 1 મિનિટ ઓફ ટાઈમ ટુ સોલ્વ ધીસ ક્વિઝ. અને ક્વિઝ પછી જે ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સ રેન્ડમલી હું કોઈને બી પૂછીશ તો 1 બાય 1 જે છે એ મને આન્સર આપવાનો રહેશે. ઓકે, અને સાથે સોલ્વ કરવાનું નહીં, મતલબ એક સાથે શું કહેવાય ભેગા મળીને ક્વેશ્ચન્સનો આન્સર કરવો એવું નથી કરવાનું. ઓનલાઈન વિદ્યાર્થીઓ જે છે એ બધા જ લોકો ચેટ બોક્સમાં ક્વેશ્ચનનો નંબર લખી અને એની સામે આન્સર લખે. જોઈને આન્સર નહીં આપવાના. ફર્સ્ટ ક્વેશ્ચન, ચા અને ચીન સાથેના વેપાર સિવાય ભારત સાથેના વેપાર પર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એકાધિકારનો અંત કયા વર્ષમાં થયો? કયો ચાર્ટર એક્ટ? 1813. મતલબ તમે મને ક્વેશ્ચન પૂછો કે આન્સર આપો, એ નહીં ખબર પડતી. આન્સર કે સામે તમે ક્વેશ્ચન માર્ક? આન્સર
આન્સર ઇઝ ચાર્ટર એક્ટ 1800 ને રાઈટ. કેટલા લોકો એગ્રી છે? તો તમે કેમ એગ્રી નહીં? નહીં ને તમે શું કહો છો? ક્વેશ્ચન જો, ચા અને ચીન સાથેના વેપાર સિવાય, મતલબ કે એ વેપાર ઉપર તો એકાધિકાર હજી રાખવા દીધો છે. ચા, ચીન અને અફીણ આ ત્રણ વસ્તુને છોડીને બાકીની વસ્તુ પર એકાધિકાર કે ઇજારાશાહી જે છે એ સમાપ્ત કરવામાં આવી. કયા એક્ટ થી સમાપ્ત કરવામાં આવી? તો કે ચાર્ટર એક્ટ 1833 થી. પણ ચાર્ટર એક્ટ 1813 અંતર્ગત આંશિક ઇજારાશાહી જે છે એ સમાપ્ત કરવામાં આવેલી હતી અને આ વસ્તુ ઉપર છૂટ રાખવા દીધી. ક્લિયર? ક્વેશ્ચન આરામથી વાંચો, શાંતિથી. એ જ વસ્તુ મેં તમને કીધું કે there are trappings of word, ઓકે, કે જે તમને ક્યાંક ને ક્યાંક ટ્રેપ કરશે. સેકન્ડ ક્વેશ્ચન જો, કયા ચાર્ટર એક્ટને કારણે ભારતના ગવર્નર જનરલ પદની રચના 1703, મતલબ હું જસ્ટ પૂછું છું, સાચું ખોટું પછી ડિસાઈડ કરીએ. 1793. બેસો આરામથી, ઊભું થવાની જરૂર. 1833. ઓકે, કેટલા લોકો જે છે એવું કે છે કે 1833 આન્સર આવવો જોઈએ? ઓનલાઈન વિદ્યાર્થીઓ બી કેટલા લોકો કે છે સેકન્ડમાં 1833 આન્સર આવવો જોઈએ? કેટલા લોકો એવું કે છે કે 1853 આન્સર આવવો જોઈએ? કેટલા લોકો એવું કે છે કે 1813 આન્સર આવવો જોઈએ? કેટલા લોકો 1793 સાથે જોડેલા છે? તો ચાર્ટર એક્ટ ચાર માંથી એક જ. સો ધ કરેક્ટ આન્સર ઇઝ ચાર્ટર એક્ટ 1833. That is the answer. C. Someone told about the 1773, right? 1773 માં Governor General of Bengal is there. Okay, not the Governor General of India. That's why that was not the correct answer. Third question. ચાર્ટર એક્ટ નું નામ આપો કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વ્યાપારી પ્રવૃત્તિઓના અંતને ચિહ્નિત કરે છે અને તેને વહીવટી સંસ્થામાં ફેરવે છે. હા, યસ. ચાર્ટર એક્ટ 1833. All of you are agree with the same? Yes, the answer is ચાર્ટર એક્ટ 1800 એગ્રી એવરીવન. સંપૂર્ણ રીતે વહીવટી સંસ્થામાં ફેરવી દીધી ને, મતલબ સંપૂર્ણ ઇજારાશાહી જે છે એ સમાપ્ત કરી દીધી. રાઈટ? ચા અને ચીન સાથેનો જે વ્યાપાર હતો એ જે છે એની બી ઇજારાશાહી લઈ લીધી. સો ધેટ્સ વાય ધી આન્સર ઇઝ 33. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ચાર્ટરની સ્થાપના ઈસ્ટ ઇન્ડિઝમાં ઇંગ્લિશ વેપાર પર એકાધિકાર સ્થાપના માટે કયા વર્ષમાં કરવામાં આવેલી હતી? 1833. બઢિયા. લાસ્ટ બેન્ચ. 1833. बहुत बढ़िया. આગળ 1600. ये तो अलग ही आया आंसर. 33. તમે નો આઈડિયા? 33. Only one person is correct. The answer is 1600. ક્વેશ્ચન વાંચો પેલા. શું છે આ? શું છે ક્વેશ્ચન વાંચો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ચાર્ટરની સ્થાપના ઈસ્ટ ઇન્ડિઝમાં ઇંગ્લિશ વેપાર પર એકાધિકાર આપવા માટે કયા વર્ષમાં કરવામાં આવતી? તો જે મેં તમને કીધું હતું ને એકવાર કે 1600 ની સાલમાં એને જે છે એ છૂટ આપવામાં આવી, ભાઈ તમે જઈને ત્યાં વ્યાપાર કરો. ઓકે, સો ધેટ્સ માય આન્સર ઇઝ 1600. સમજાય? 1833 તો ક્યાંથી આવે ભાઈ? એકાધિકાર સ્થાપવા માટે તો ક્યાં આપ્યો હતો 33? એકાધિકાર નાબૂદ કરવા માટે 33 હતો. ઓકે, તો સાવનામાં ઇટ વોઝ અબાઉટ ધી 1600 યર. ઓકે, ચલો એના પછીનો ક્વેશ્ચન. કયા ચાર્ટર એક્ટે ભારતમાં સિવિલ સર્વિસ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ રજૂ કરી? 1853. રાઈટ. સો ઇઝ ધ કરેક્ટ આન્સર ઇઝ 1853. કયા ચાર્ટર એક્ટે ભારતમાં કંપનીના શાસન બ્રિટિશ સંસદ ઈચ્છે તે સમયના અનિશ્ચિત માટે રાખવાની છૂટ આપી? 1853. આઈડિયા? નો આઈડિયા? 53. 1813. ચલો બીજા કોઈ ઓનલાઈન વિદ્યાર્થીઓ? 1853. યસ, ધ કરેક્ટ આન્સર ઇઝ 1853. મતલબ એમાં સિમ્પલી સાયકોલોજીકલ ઇમ્પેક્ટ હતી કે ભાઈ હવે જે છે એ સંપૂર્ણ શાસન જે છે એ અમારું છે, તો અમારે જ્યાં સુધી શાસન કરવું હશે ને જેટલા પ્રદેશો તમે ભેગા કર્યા છે એ અમારી પાસે રાખવા છે ત્યાં સુધી અમે રાખી શકીશું. ચલો લાસ્ટ ક્વેશ્ચન. 1833 ના ચાર્ટર એક્ટ પછી ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? લોર્ડ વિલિયમ બેન્ટિંક. સો ધ આન્સર ઇઝ, તો ભાઈ વસ્તુ એ છે કે ક્વેશ્ચનમાં ઓબ્વિયસલી એકબીજા સાથે મિક્સિંગ થતું રહેશે, બટ ફોર ધેટ રીઝન ઓનલી યુ નીડ ટુ રિવાઇઝ અગેન એન્ડ અગેન. એટલા માટે જ જે છે એ આપણે વારંવાર રિવાઇઝ કરતું રહેવું પડે. જો વારંવાર રિવાઇઝ કરો તો આ વસ્તુની સમસ્યા ના રહે. ઓકે, અને થશે, મતલબ જ્યાં સુધી 4-5 વખત રિવિઝન નહીં કરું ત્યાં સુધી એવી પોસિબિલિટી છે કે તમે જે છે એ બધી વસ્તુ એકબીજામાં મિક્સ કરી નાખો. એકવાર યાદ રાખશો તો આરામથી રહી જશે, કોઈ બહુ મોટી વસ્તુ બી નહીં. આગળ વધીશું. હવે તો કે જે ડિસ્કશન આપણે કરવું છે એ ડિસ્કશનમાં આપણે જે કંપની શાસન સુધીની ચર્ચા કરી, આ કંપની શાસનને તમે એક રીતે ગણો તો એવું જ થાય કે ભાઈ વર્ષ 1600 થી લઈ અને 1853 સુધીનો જે સમયગાળો છે એ સમયગાળા સુધી એમને ફૂલ જલસા કર્યા. 33 સુધી તો ફૂલ જલસા જ કર્યા, 53 માં તો સાવ મતલબ એમને નાબૂદી જેવી સ્થિતિ ઉપર જ આવી ગયું હતું. ઓકે, તો ઓલમોસ્ટ આપણે એવું માનીને ચાલીએ કે ભાઈ વર્ષ 1600 થી લઈ અને 1853 સુધી તો ભાઈ આ કંપનીએ જે છે મોજ કરી, ભારતમાં ખૂબ વ્યાપાર કર્યો, પોતાના શાસનની સ્થાપના કરી, પોતાનું જે વર્ચસ્વ છે વર્ચસ્વ ખૂબ મજબૂત કર્યું, બધી જ વસ્તુઓ કરી. ઓકે, પણ હવે શું થાય છે તો કે જો એક વસ્તુ જે છે એ આખી કંપની કે બ્રિટનની સરકાર જે છે એ ક્યાંક ને ક્યાંક ભૂલી ગયા હતા. કોને ભૂલી ગયા હતા? તો કે ભાઈ એ ભૂલી ગયા હતા ભારતીયોને. ઓકે, ક્યાંક ને ક્યાંક ઇન્ડિયન્સ જે છે એ ઇન્ડિયન્સ
આખી આ જે 200 કે 250 કે વર્ષની જે પ્રક્રિયા છે, તમે 1600 થી લઈ અને માની લો કે 1853, ઓલમોસ્ટ 250 વર્ષ જેવો સમયગાળો થયો. એ 250 વર્ષના સમયગાળામાં ઇન્ડિયન્સ મિસિંગ હતા. ઓકે, બધી જ વસ્તુઓમાં નિર્ણય લેવાની પ્રક્રિયા હોય કે એમના વેલફેરની બાબતો હોય, અમુક વસ્તુઓ કરી કે ભાઈ ચલો પ્રતિ વર્ષ જે છે 1 લાખ રૂપિયા આમના માટે રાખી દો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ રજૂ કરી દો, એક્સેટ્રા એક્સેટ્રા, બધું કરી દીધું. પણ વસ્તુ શું થતી, અગેન સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઇન્ડિયન્સને છૂટ આપેલી હતી, બટ એ બી કેવી પોસ્ટમાં, તો કે જે સાવ નીચેની પોસ્ટ હોય તે. ઉપરની જે પોસ્ટ હોય જેમ કે અધિકારી લેવલની જે પોસ્ટ હોય એ તો બધી અંગ્રેજોએ પોતાની પાસે જ રાખી હતી. સેકન્ડ થિંગ ઇઝ ધેટ જ્યારે એમણે આવો પ્રયત્ન કર્યો કે જે છે એ ભારતીયોને સામેલ કરીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં, ભારતીયોને સામેલ કરીએ વહીવટમાં, ત્યારે જે છે એ એમના પોતાના બોર્ડ ઓફ ડિરેક્ટર મતલબ કે કંપનીના લોકો કે અંગ્રેજો છે એમના દ્વારા બી વિરોધ થયો. શું વિરોધ થયો કે ભાઈ આમને શું કરવાનું, સામેલ કરવાની જરૂર છે. ઓકે, આમને વહીવટી પ્રક્રિયામાં કે નિર્ણય પ્રક્રિયામાં ક્યાંય પાર્ટિસિપેટ થવા દેવાય. તો આ બધા ઇશ્યુઝ જે છે થતા હતા, જેને કારણે ભારતીયોને જે છે એ ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું. કેવું લાગતું હતું તો કે આજના સમયમાં જે આપણી જેનઝી છે એ જેનઝી એક ટર્મ સાથે જોડાયેલી છે. આ ટર્મ કોઈને યાદ હોય તો મને તમે કહેજો. એનીવન ઇઝ નોઈંગ ધીસ? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ફોમો? હા, સો ધીસ ઇઝ ધ સિચ્યુએશન ઓર મતલબ સ્થિતિ એવી કહેવાય કે જેને કહેવાય ફિયર ઓફ મિસિંગ આઉટ. આજના સમયની સ્થિતિ છે, નોટ અબાઉટ ધેટ, મતલબ એ સમયગાળા દરમિયાન 1853 ના સમયગાળાની સ્થિતિ નહીં, બટ એને આપણે અત્યારે રિલેટ કરી શકીએ. તો કે આજના સમયની એક સ્થિતિ તમે સમજો કે એક સર્વે અને એક ડેટા આવેલો હતો હમણાં જ થોડા સમય પહેલા ન્યૂઝપેપરમાં. વોટ ધેટ સર્વે ઇઝ સેડ કે અત્યારે ઇન્ડિયન્સમાં, અત્યારે ઇન્ડિયાના કોન્ટેક્સ્ટથી તમે જોવો તો બહુ બધી મોટી કોન્સર્ટ્સ થઈ રહી છે. ઓકે, યુ કેન સે અ નેમિંગ ઓફ ધેટ કોન્સર્ટ્સ લાઈક કોલ્ડ પ્લે. ઓકે, દિલજીત દોસાંજની કોઈ શું કહેવાય કોન્સર્ટ થતી હોય તે, હની સિંગની કોન્સર્ટ થતી હોય તે. સો વોટ પીપલ આર ડુઈંગ ધેટ પીપલ જસ્ટ વોન્ટ ટુ ગો ધેર, take selfie, want to put on Instagram stories. બસ. Okay, they don't know anything about the Coldplay, right? મતલબ કે Coldplay ની ઇવેન્ટ છે. જો ઇકોનોમિકલ પર્સપેક્ટિવ થી તમે આખું માળખું જોવો તો બહુ સારું કહેવાય કે ભાઈ બહુ બધા લોકોને એમ્પ્લોયમેન્ટ મળી, આટલા બહુ મોટા પ્રમાણમાં આયોજન થયું, વર્લ્ડ લેવલનું વર્લ્ડ ક્લાસ ઇવેન્ટનું આયોજન થયું, લોકો પાર્ટિસિપેટ કરી એક્સેટ્રા એક્સેટ્રા, ધેટ ઇઝ ગુડ. બટ યુ નો ધેટ સિચ્યુએશન ઇઝ નોટ સ્ટીલ ધેર કે જ્યાં ઇન્ડિયન્સ જે છે એ 25,000 રૂપિયા ટિકિટમાં સ્પેન્ડ કરે. કોલ્ડ પ્લે કોસ્ટ ઇઝ અબાઉટ 25,000 આવી બધી જે છે ટિકિટ પ્રાઇસ હતી. ઓકે, સો ઇન્ડિયન્સ આર સ્ટીલ નોટ ઇન ધેટ મૂડ કે ઇન ધેટ ક્લાસ કે જ્યાં એ લોકો આવા પૈસા જે છે એ સ્પેન્ડ કરે આવી બધી ઇવેન્ટ્સમાં. બટ વાય દે આર ગોઈંગ? ઇટ ઇઝ બીકોઝ ઓફ ધીસ. આનું ફૂલ ફોર્મ થાય છે ફિયર ઓફ મિસિંગ આઉટ. એને એવું લાગશે કે હવે મારું આજુબાજુનું જે ગ્રુપ છે એ આજુબાજુનું ગ્રુપ ત્યાં જઈ રહ્યું છે, બધી ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરી રહ્યું છે, તો મારે બી જે છે એ જવું જોઈએ. ઓકે, આઈ શુડ ઓલ્સો ગો ધેર, આઈ શુડ ઓલ્સો ક્લિક પિક્ચર્સ ધેર, અને હું મારી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મૂકું કે ઇટ વોઝ અ ફન નાઇટ, રાઈટ? તો આવા પ્રકારની વસ્તુઓ જે છે એ લોકોને કરવી છે. સેકન્ડ થિંગ ઇઝ ધેટ ઇન ઇન્ડિયા ઇફ યુ આર ટેકિંગ અ સર્વે ઓફ આઈફોન્સ, તો મેજોરિટી લોકો પાસે જેની પાસે આઈફોન છે, કોઈ પાસે હોય તો આપણને પર્સનલ પ્રોબ્લેમ નહીં. ઓકે, બટ વોટ ડેટા ઇઝ સેઇંગ, data is saying that in India 90% of iPhones are on EMI. 90% આઈફોન જે લોકો પાસે છે, મતલબ 100 આઈફોન હોય 100 લોકો પાસે છે, 90 લોકો પાસે જે આઈફોન છે એ એમના EMI પર ચાલે છે. And why they are taking it? Just show off. મતલબ કોઈએ લીધો હોય તો એને આપણે એવું નહીં કહેતા કે શો ઓફ કરે, બટ this is what general data is saying. General data is saying કે ભાઈ 90% of iPhones are on EMI. ઓકે, અને અગેન એ વસ્તુ બી જે છે શું છે દેખાડાની. થર્ડ થિંગ, બીજો એક ડેટા કે બીજું એક એક્ઝામ્પલ આવ્યું હતું કે ઇન્ડિયન્સ આર બાઇંગ કાર્સ. ઓકે, લોકો જે છે એ કાર્સ બાય કરે છે. એમને કારની ફિલિંગ લેવા કરતા કે પછી જે છે એ ટ્રાન્સપોર્ટેશનના મીડિયમની ફિલિંગ લેવા કરતા એ લોકોને મજા એમાં આવે છે કે કર્ટન્સ ઊંચું કરે, ઓકે, અને એની જે છે રીલ બને અને એને ઇન્સ્ટાગ્રામમાં મૂકે. સો ધેટ ઇઝ વોટ ધ મૂડ ઓફ ઇન્ડિયન્સ. અને એ બધું થઈ રહ્યું છે આને કારણે કે સોસાયટીમાં એમને એવી ફીલ થાય છે કે યાર મારો તો આ ફ્રેન્ડ જે છે આવી રીતે કાર લે છે, આવી રીતે રીલ બનાવે છે, કાલ હું બી લઉં, હું કરું. ઓકે, અગેન દે આર ટેકિંગ ઓન લોન્સ. સો ક્યાંક ને ક્યાંક આપણે બધા લોકો મતલબ આ ફિયર ઓફ મિસિંગ આઉટ ને આ બધી વસ્તુઓ જે થઈ રહી છે એને કારણે જે છે આપણે ક્યાંક ને ક્યાંક એક સિચ્યુએશનમાં આવી રહ્યા છીએ. દેટ ઇઝ કોલ્ડ એઝ કન્ઝ્યુમરિઝમ. કન્ઝ્યુમરિઝમનો મતલબ એવો થાય કે આપણને પોતાની ક્લેરિટી કઈ છે જ નહીં દેટ વોટ વી વોન્ટ ટુ ડુ. ઓકે, વી આર જસ્ટ ગોઈંગ ઇન ધ ફ્લો કે ભાઈ જે બીજા લોકો કરે છે વી વિલ ડુ ધેટ. ઓકે, એ લોકો પોતાનો બજેટ જોતા નહીં, પોતાની જે કેપેસિટી છે કેપેસિટી જોતા નહીં, એન્ડ દે આર જસ્ટ ડુઈંગ ધીસ. ઓકે, અને ખાસ કરીને જે જેનઝી છે, જેનઝી મતલબ કે આઈ થિંક તમારામાંથી જે લોકો જેનઝીમાં હશે કે નહીં આઈ ડોન્ટ નો, મતલબ જે લોકો આફ્ટર 2000 યર બોર્ન થયા છે, ઓકે, ધેર કેટેગરી ઇઝ નોન એઝ જેનઝી. ઓકે, તો આ જેનઝી લોકો જે છે એ લોકો ખાસ કરીને આ ફિયર ઓફ મિસિંગ આઉટની સિચ્યુએશનમાં છે, ડિપ્રેશનમાં છે.
એક બીજો સર્વે બી આવેલો. સર્વે શું આવેલો કે આજની જે 2000ની સાલ પછીની જે જનરેશન છે, ઓકે, જે લોકો છે, એમને કોઈ પણ કંપની જે છે એ હાયર કરવા નથી માંગતી. રીઝન કે એ લોકો પોતાના ઉપરી અધિકારીઓ કે કોઈ બી સિનિયર્સને કન્સિડરેશનમાં જ નહીં લેતા, કોઈ કામની સિરિયસનેસ નહીં, કશું જ નહીં. ઓકે, રાઈટ. અરે મતલબ હું કોઈ પર્સનલી નહીં કહેતો, બટ આ સિચ્યુએશન છે કે એ લોકો હાયર કરવા નથી માંગતા. રીઝન કે એ લોકોને લાઈફની સિરિયસનેસ નહીં, કામની સિરિયસનેસ નહીં, કશી જ વસ્તુની સિરિયસનેસ નહીં, અને ત્યાં જઈને કંપનીની લાયબિલિટી બને છે. ઓકે, સો ધીસ ઇઝ ધ સિચ્યુએશન. અને એ મતલબ કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિના કોન્ટેક્સમાં ના કીધું હોય, પણ બહુ મોટી જે સર્વે છે, સર્વેના આધારે કીધું હોય કે ભાઈ આ આજની પ્રકારની જનરેશન છે. મતલબ લેટ્સ સે ઇટ્સ અ ટાઈમ ઓફ એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે. બધા જ દેશ જે છે દે આર મેકિંગ ચેટ જીપીટી, દે આર મેકિંગ જેમિની, દે આર મેકિંગ ગ્રુક એઆઈ, ઓકે, દે આર મેકિંગ ડીપસીક. આ બધી વસ્તુઓ કરી રહી છે. ઓન ધી અધર સાઇડ વોટ ઇન્ડિયન્સ આર ડુઈંગ? ઇન્ડિયન્સ આર ક્રિએટિંગ પ્લેટફોર્મ્સ લાઇક Dream 11, ઓકે, જંગલી રમી. Okay, so we are doing that. Okay, AstroTalk, right? So આ બધી વસ્તુઓ જે છે એ ક્યાંક ને ક્યાંક આપણા દેશમાં ચાલી રહી છે. Okay, and that's a reality. ભલે આપણે બહુ મોટું કન્ઝ્યુમર માર્કેટ હોય, મતલબ ઇન્ડિયા જે છે એ આખા વર્લ્ડનું સૌથી મોટું કન્ઝ્યુમર માર્કેટ છે. નો ડાઉટ આપણા જે છે એ લોકો બી એટલા ઇન્ટેલિજન્ટ છે, પણ that intelligence is used for the another countries, right? બહુ મોટી કંપની છે, they are just leaving the country. Okay, so that situation is there. So thing is that કે પાછું આપણે સિલેબસના ટ્રેક પર આવીએ. આપણે આજે એક વસ્તુ સમજવી, કોન્સેપ્ટ સમજવો તો કે એ સમયગાળા દરમિયાન ઇન્ડિયન્સ જે છે એને ક્યાંક આવું ફીલ કર્યું, ફિયર ઓફ મિસિંગ આઉટ, કે સાલું 250 વર્ષથી આ લોકો આપણી ઉપર રાજ કરે છે. ઓકે, અહીંયા આવ્યા હતા એઝ અ ટ્રેડર તરીકે, ઓકે, વ્યાપારી બનીને આવ્યા હતા, શાસકો બની ગયા, આપણા જ દેશમાં રહે છે, આપણા જ દેશને ચલાવે છે, પણ એ ચલાવવામાં ઇન્ડિયન્સ ક્યાંય સામેલ જ નથી. તો 1853 પછીનો જે સમયગાળો છે, આના પછીનો જે સમયગાળો છે, એ પછીના સમયગાળામાં 1853 થી લઈ અને 1857 આ સમયગાળા દરમિયાન ઘણા બધા જે છે એ કાંઈક ને કાંઈક વિદ્રોહો થાય છે બ્રિટિશરોની સામે. અને એ વિદ્રોહ થવા પાછળના ઘણા બધા કારણો હતા. એ કારણોમાં શેની વસ્તુનો સમાવેશ થતો? તો કે કારણો જે છે એ ક્યાંક ને ક્યાંક સામાજિક પણ હતા, કારણો જે છે એ ક્યાંક ને ક્યાંક આર્થિક બાબતો સાથે બી જોડાયેલા હતા, કારણો જે છે એ ક્યાંક ને ક્યાંક રાજકીય બાબતો સાથે બી જોડાયેલા હતા, અને કારણો જે છે એ ક્યાંક ને ક્યાંક ધાર્મિક બાબતો સાથે બી જોડાયેલા, ધાર્મિક અથવા સાંસ્કૃતિક. આ બધા કારણો હતા કે જેને લીધે ભારતીયોએ બ્રિટિશરો સામે એક પ્રકારનો વિદ્રોહ કર્યો. સામાજિક કારણો કેવા? તો કે ઇન્ડિયન્સ જે છે એ પોતાની એક લાઈફસ્ટાઈલમાં જીવતા હતા. ઓકે, આપણે સમાજ, મતલબ આપણા દેશમાં જે છે સમાજ, ધર્મ અને સંસ્કૃતિ, આ ત્રણેયને આપણે એક સાથે જોઈએ તો આપણો પોતાનો એક ધર્મ હતો, આપણું પોતાની એક જીવનશૈલી હતી. ઓકે, આ બધી વસ્તુઓ જે છે એ બધી વસ્તુઓ ધીરે ધીરે બ્રિટિશરો દ્વારા રિપ્લેસ થતી ગઈ. મતલબ એ લોકોએ શું કર્યું તો કે ઇન્ડિયન્સની જે લાઈફ છે એ લાઈફમાં ઇન્ટરફિયર કરવાનું શરૂ કર્યું. જેમ કે એવા સમયગાળા દરમિયાન એવું ગણાતું કે ભાઈ કોઈ સૈનિક જે છે એ સૈનિક મતલબ સમુદ્ર પાર કરીને બીજી જગ્યાએ કામ કરવા માટે ના જઈ શકે, એ એના માટે એક પાપ ગણાતું. તો એવી જ વસ્તુઓ જે છે એ બ્રિટિશરો ભારતીયો પાસે કરાવતા. બીજી એક વસ્તુ, મતલબ આપણે જે વસ્તુ બાબત જોવાની છે એ જોવાની છે 1857 નો જે વિદ્રોહ થયો તે. તો 1857 નો જે વિદ્રોહ છે એ વિદ્રોહનું એક તાત્કાલિક કારણ એવું હતું, મતલબ કે ઇમિડિયેટ કારણ એવું હતું કે બ્રિટિશરો જે છે એ એક રાઇફલ લોન્ચ કરી હતી. રાઇફલનું નામ હતું એનફિલ્ડ. આ એનફિલ્ડ ગન અને એનફિલ્ડ રાઇફલ હતી, એ બ્રિટિશરો દ્વારા જે છે પોતાની આર્મીમાં લાવવામાં આવી, અને જે છે એ ભારતીયોને પણ આ રાઇફલ યુઝ કરવાનું કીધું. હવે આ રાઇફલમાં પ્રોબ્લેમ કે ઇશ્યુ શું હતો તો કે રાઇફલની જે કારતૂસ છે એ કારતૂસને જ્યારે તમારે મોઢાથી તોડવી પડે, મતલબ અંદર મૂકવા માટે, તો એની અંદર જે ગન પાવડર જે છે એ ગન પાવડરમાં બીફનું માંસ યુઝ થયેલું હતું. ધેટ વોઝ ધ તો ઇન્ડિયન્સ જે છે ઇન્ડિયન્સે આ પ્રકારની રાઇફલ યુઝ કરવાની ના પાડતી હતી, કારણ કે ભારતીયો મતલબ ઇન્ડિયન્સ માટે જે છે કે ભાઈ હિન્દુ લોકો જે છે એ હિન્દુ લોકો માટે ગાય જે છે એ પવિત્ર ગણાય, અને ગાયના જ બીફનું માંસનો પાવડર જો તમે આમાં યુઝ કરતા હોઈએ તો એ વસ્તુ ના કરી શકે. ઓકે, એટલે જે છે એમણે શું કર્યું તો કે ભાઈ આ જે એનફિલ્ડ રાઇફલ જે છે એ એનફિલ્ડ રાઇફલ યુઝ કરવાની ના પાડી દીધી, અને બ્રિટિશરો સામે કર્યો વિદ્રોહ. ઓકે, હવે તાત્કાલિક કારણ આ હતું કે ભાઈ એનફિલ્ડ રાઇફલ જે છે એ યુઝ કરવાની ના પાડી, મંગલ પાંડે જે છે એક અંગ્રેજ અધિકારી ઉપર ગોળી ચલાવી દીધી, એક્સેટ્રા એક્સેટ્રા, આવી બધી વસ્તુ કહી, વિદ્રોહ ફાટી નીકળ્યો. આ બધી જ વસ્તુઓ સાચી છે. તાત્કાલિક કારણ આ હતું. ઈ તાત્કાલિક કારણ અને એ વસ્તુને જે છે એટલી મોટા સ્તર પર થવા પાછળ આ બધા કારણો પણ જવાબદાર હતા
કે સામાજિક આખું જીવન જે છે એ સામાજિક જીવન અંગ્રેજોએ વેરવિખેર કરી નાખ્યું હતું. એમની જે જીવન જીવવાની શૈલી હોય, ભારતીયોની જે જીવન જીવવાની શૈલી હોય, એ બંને આખી અલગ હતી. સેકન્ડ થિંગ, આર્થિક કારણો. આર્થિક રીતે ભારત દેશને આખો પાયમાલ કરી નાખ્યો. ઓકે, જે ભારત દેશ એક સમયગાળા દરમિયાન બીજા દેશોને જે છે એ એક્સપોર્ટ કરતું, એ દેશને પરિવર્તિત કરી દીધો બધી વસ્તુઓ ઇમ્પોર્ટ કરવામાં. અને ભારતના જે ઉદ્યોગો છે, ગ્રામીણ ક્ષેત્રના જે ઉદ્યોગો છે, ગ્રામીણ ક્ષેત્રના ઉદ્યોગોને ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ થયો. પ્રોબ્લેમ શું થયો? તો કે જે પણ નાના નાના વેપારી હતા એ બધા લોકોની જે છે એ આર્થિક રોજગારી જે છે છીનવાઈ ગઈ. ઓકે, તો આર્થિક રીતે પણ ભારતને પાયમાલ કરી નાખ્યો. બીજી વસ્તુ, ખેડૂતો ઉપર એટલો ટેક્સ લગાયો, એટલી ડ્યુટી લગાવી કે એ લોકો જે છે એ સતત પોતાનું કાંઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે, ઓકે, તો એને ફક્ત ને ફક્ત મેજોરિટી જેનો શેર છે એ અંગ્રેજોને લગાન ભરવામાં જતો કે પછી ટેક્સ ભરવામાં જતો. તો આર્થિક રીતે લોકોને પાયમાલ કરી નાખ્યા. પછી રાજકીય રીતે લોકોને જે છે એ હેરાન કર્યા. રાજકીય રીતે લોકોને હેરાન કઈ રીતે કર્યા? તો કે ભાઈ પોતાની અલગ અલગ નીતિઓ દ્વારા. કેવી નીતિઓ? તો કે સબસિડિયરી એલાયન્સ એક પ્રકારની એવી નીતિ હતી કે એમાં અંગ્રેજો ડીલ કરતા રાજાઓ સાથે ડીલ કે કરાર શું કરવામાં આવતો? તો કે ભાઈ એક કામ કરો, અમે તમને જે છે એ આર્મી પ્રોવાઈડ કરીશું. ઓકે, તમારે જે છે એ હવે આર્મી મેન્ટેન કરવાની કોઈ જરૂરિયાત નથી. તમારા દરબારમાં જે છે અમારા લોકો રહેશે. પણ સામે એવી કન્ડિશન મૂકી દીધી, તમારે કોઈ પણ બીજા રાજા સાથે યુદ્ધ કરવું હોય, રાજા સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો હોય, કોઈ પણ પ્રકારનો કરાર કરવો હોય, તો અમને પૂછીને કરવાનું. ઇટ મીન્સ કે અંગ્રેજો જે છે એ ધીરે ધીરે રાજાને પોતાની અંડરમાં રાખવાનું શરૂ કર્યું. સો ધીસ વોઝ અબાઉટ ધ સબસિડિયરી એલાયન્સ. તો કે ઘણા બધા એવા બીજા સિદ્ધાંતો આવ્યા. ખાલસા નીતિના માધ્યમથી શું કર્યું? તો કે ભાઈ માનો કોઈ રાજા જે છે એ રાજાનો પુત્ર ના હોય, મતલબ કે એનો જે છે એ આગળ વંશ ચલાવવાવાળો કોઈ પુત્ર ના હોય કે જેની આગળ જે છે એ રાજા બની શકે એવી સ્થિતિ ના હોય, તો અંગ્રેજો શું કરતા? તો કે એ રાજાની મૃત્યુ થાય તો સીધો પ્રદેશ જે છે એ પોતાની કબજે લઈ લેતા. ધીસ વોઝ કોલ્ડ એઝ એન ખાલસા નીતિ. ઓકે, ડોક્ટ્રિન ઓફ લેપ્સ. તો આવા પ્રકારની સ્થિતિના માધ્યમથી શું કર્યું? તો કે રાજકીય રીતે બધી વસ્તુનું ઇન્ટરફિયરન્સ શરૂ કર્યું. આ એક બી બાબત જે છે ઇન્ડિયન્સને ગમતી ના હતી. ઓકે, અને એમાં બી પાછળથી જ્યારે એમણે આ એનફિલ્ડ રાઇફલ લાવ્યા, ઓકે, એ એનફિલ્ડ રાઇફલથી લોકોનો ગુસ્સો વધ્યો. લોકોએ જે છે અંગ્રેજો સામે બળવો કરવાનું શરૂ કર્યો. અને ઈ બળવો જે છે એ શેમાં પરિવર્તિત થયો? તો કે 1857 નો જે વિદ્રોહ છે, એટલા મોટા પાયે આ વિદ્રોહ થયેલો હતો. ઓકે, ભલે આખા ઓલ ઇન્ડિયા લેવલની એની પ્રેઝન્સ નહોતી. ઓકે, વિદ્રોહ જે છે એ અમુક એરિયામાં જ સીમિત હતો. રાઈટ, ખાસ કરીને સાઉથ ઇન્ડિયાનો જે આખો પાર્ટ છે, સાઉથ ઇન્ડિયાનો પાર્ટ આ વિદ્રોહથી કોઈ અફેક્ટ નહોતો થયો, કારણ કે એ સમયગાળા દરમિયાન એટલું જોગ્રાફિકલ જે છે એ એક્સપાન્શન ન હતું, એટલા મીડિયમ ઓફ કમ્યુનિકેશન ન હતા કે જેનાથી આ વિદ્રોહની બાબતો કે લોકો જે છે ત્યાં સુધી જઈ શકે. ઓકે, તો 1857 નો વિદ્રોહ છે ઓલમોસ્ટ નોર્થ ઇન્ડિયા અને અમુક ગુજરાતનો ભાગ, એ જ ભાગ સુધી શું કરે છે? સીમિત રહે છે. પણ એ વિદ્રોહની ઇન્ટેન્સિટી અને વિદ્રોહનો સ્કેલ એટલો બધો હતો કે અંગ્રેજોએ પહેલી વખત ભારતીયોનું આવું સ્વરૂપ જોયું કે એ લોકો બી આપણી સામે અવાજ ઉઠાવી શકે. અને આ વિદ્રોહનો જે અવાજ છે, મતલબ કે ઇન ટર્મ્સ ઓફ આખી અવ્યવસ્થા, એ જે છે એ પહોંચે છે ક્યાં? બ્રિટેનની સંસદ સુધી. ઓકે, અને બ્રિટેનની સંસદ અને બ્રિટેનની રાણી જે છે એ વસ્તુને વિચારે છે કે ભાઈ આ જો આવી વસ્તુ થઈ રહી છે, મતલબ આપણે જે છે એ સામાજિક, આર્થિક, રાજકીય બધી વસ્તુઓમાં ઇન્ટરફિયરન્સ કરી રહ્યા છીએ લોકોની અંદર જે છે એ અસંતોષની જે ભાવના છે એ આજે આ નાનકડા વિદ્રોહમાં પરિવર્તિત થઈ છે. મતલબ વિદ્રોહને જે છે અંગ્રેજોએ બહુ વ્યવસ્થિત રીતે આખો દબાઈ દીધો હતો, કારણ કે ઓબ્વિયસલી આપણી પાસે એટલી બધી ટેકનોલોજી ન હતી, એ લોકો પાસે ટેકનોલોજી નથી, બટ છતાં આપણે લડ્યા. ઓકે, લડ્યા અને એક પ્રકારનું સીમા ચિહ્ન સાબિત થયું કે હા, ભારતીયો પણ જે છે એ અવાજ ઉઠાવી શકે. તો ભવિષ્યમાં આવી સ્થિતિ ના થાય. અને આ બધી વસ્તુ શેને કારણે થઈ? તો કે આ કોઈ ઇમિડિયેટ નહીં થયું. સામાજિક, આર્થિક, રાજકીય કારણો કોઈ ઇમિડિયેટ એટલે કે એકાદ વર્ષમાં વસ્તુ ઉદ્ભવી એવું નહીં થયું. આ ઓલમોસ્ટ 250 વર્ષના આખો ઇતિહાસ છે. કંપનીને તો ધીરે ધીરે નાબૂદ કરી દીધી હતી. રીઝન ઇઝ કે ભાઈ કંપનીએ બહુ બધી અવ્યવસ્થા કરી, કંપનીએ ભ્રષ્ટાચાર કર્યો, એક્સેટ્રા બહુ ઇસ્યુ થયા. તો એ વસ્તુને કારણે શું થયું? તો કે ધીરે ધીરે કંપનીને તો આખી વહીવટીય સત્તામાં પરિવર્તિત કરી જ દીધી હતી. ઓકે, 1853 આવતા તો કંપનીનું સાવ જે નામો નિશાન છે નાબૂદ થઈ ગયું. બટ ખબર એ પડી કે ભાઈ ભારતીયોમાં આટલો અસંતોષ છે, કંપનીએ જે આટલા વર્ષોથી શાસન કર્યું ને એના ભાગરૂપે. ઓકે, તો એ અસંતોષને દૂર કરવા માટે આગળ શું કરવામાં આવે છે? તો કે પછીથી એવું કરવામાં આવે છે કે બ્રિટિશ જે રાણી છે, કે બ્રિટેનની રાણી છે, સમગ્ર ભારતનો વહીવટ જે છે એ પોતાની અંડર લઈ લે છે. અને કંપનીને જે છે એ ખાલી શેના માટે રાખે? તો કે કંપનીએ ઓલમોસ્ટ જે છે વહીવટીય સત્તા જ બનાવી દીધી હતી. પણ હવે તો કંપનીના નામે કાંઈ જ વસ્તુ નહીં. અત્યાર સુધી બ્રિટેનની રાણી પોતે એક્સક્લુઝિવલી નથી આવી કે ભાઈ હું ભારત ઉપર રાજ કરું, કે હું ભારતનો વહીવટ જે છે મારા અંડરમાં હોય. ઓકે, હવે
તો કે જે આગળનો સમયગાળો છે, મતલબ કે 1857 નો વિદ્રોહ થાય છે અને એના પછીનો સમયગાળો એટલે કે 1858 નો જે સમયગાળો છે, ત્યારથી જે આખું શાસન ભારત દેશમાં સંભાળે છે, એ સંભાળે છે કોણ? તો કે બ્રિટેનની રાણી. ક્લિયર થાય છે? તો આગળના જેટલા બી એક્ટ આપણે જોવાના થશે, એક્ટ આપણે કયા કોન્ટેક્સ્ટમાં જોવાના થશે? તો કે બ્રિટિશ તાજ અંતર્ગતનું શાસન. ઓકે, હવે કેવા કેવા પરિવર્તન આવશે? તો કે હવે પરિવર્તન એવા આવશે કે અત્યાર સુધી જે ઇન્ડિયન્સને આપણે ફિયર ઓફ મિસિંગ આઉટની સિચ્યુએશન હતી કે ફિયર ઓફ મિસિંગ આઉટની ફિલિંગ હતી, એ વસ્તુને દૂર કરી હવે વહીવટમાં જે છે એ કોનો સમાવેશ કરવામાં આવશે? તો કે ભારતીયોનો સમાવેશ કરવામાં આવશે. ભારતીયોને ધીરે ધીરે જે છે એ આપણે વહીવટમાં સામેલ કરીશું. ભારતીયોને જે છે એ આપણે નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરીશું. ભલે સંપૂર્ણ સત્તા ના આપીએ, પણ ભારતીયોને એવું લાગવું જોઈએ કે ભાઈ હા, એમને જે છે એ આપણે સામેલ કરીએ. ક્લિયર થાય છે? શાસન તો જે અંગ્રેજોનું જ છે, બટ વોટ દે હેવ ટ્રાઈડ કે જે આ પ્રકારનો વિદ્રોહ થયો એવો વિદ્રોહ હવે ભવિષ્યમાં થાય. ક્લિયર? તો હવે આગળના જેટલા બી એક્ટ આપણે ભણવાના થશે, એ બધા એક્ટ ક્યાંક ને ક્યાંક એ કન્સિડરેશન્સને ધ્યાનમાં લઈને થવાના થશે કે જ્યાં બ્રિટનની રાણી પોતે ભારત દેશમાં આવીને શાસન કરે, મતલબ ભારત દેશનું શાસન કરે. ઓકે, સો જો આવા પ્રકારની સિચ્યુએશન છે, ઇટ્સ કોલ્ડ એઝ બ્રિટિશ તાજનું શાસન. ઓકે, ના મતલબ રાણી જે છે એનો ફોટો એ કોન્ટેક્સમાં રાખ્યો છે, તમને ખબર પડે કે અહીંથી જે છે એ શરૂઆત થાય છે કોની? તો કે બ્રિટિશ તાજના શાસનથી. સમયગાળો કેટલો છે? તો કે ભાઈ 1858 થી લઈને 1947. ઓકે, જ્યાં સુધી આપણે ભારત દેશ આઝાદ નથી થતો ત્યાં સુધી. ક્લિયર? ઓનલાઈન સ્ટુડન્ટ ભાઈ સમજાણું? તો આગળ વધીએ. ડન? ઓકે, તો હવે એક્ટ બધા જે ભણવાના થશે, એ એક્ટમાં ખાસ કરીને એ સિચ્યુએશન સમજજો કે ધીરે ધીરે હવે વધુ વહીવટી પ્રક્રિયા જે છે એ વ્યવસ્થિત બનતી જશે. જે આપણી આધુનિક સમયમાં આપણે જેવી વહીવટીય પ્રક્રિયા ચાલે છે, આધુનિક સમયમાં જેવી રીતે આપણું બંધારણ ચાલે છે, એવી રીતની આખી પ્રક્રિયા જે છે હવે શરૂ થશે. ઓકે, ફ્રોમ 1858 ટુ ટિલ 1947. આ જે આખી પ્રક્રિયા આપણે ભણીશું, એમાં જે અલગ અલગ આપણે એક્ટ ભણવાના થશે, એમાં સૌથી પહેલો એક્ટ આવશે સારા ભારતનું શાસન કે સુવ્યવસ્થિત શાસન, અને એનો જે છે એ પહેલો એક્ટ દેટ ઇઝ કોલ્ડ એઝ એન 1858. પછી જે છે 1861 નો એક્ટ ભણીશું, પછી જે છે 1892 નો એક્ટ ભણીશું, એના પછી જે 1909, એના પછી 1919, એના પછી 1935 અને પછી જે છે 1947. એ 1935 ને 47 વચ્ચે ક્રિપ્સ મિશન આવશે, ઓગસ્ટ પ્રસ્તાવ આવશે, ઓકે, કેબિનેટ મિશન યોજના આવશે. આ બધી વસ્તુઓ જે છે 1 by 1 આવતી. ક્લિયર? સમજ માં? ચલો, સો લેટ્સ મૂવ ઓન. શરૂ કરીએ. ભારત શાસન અધિનિયમ 1858 થી એક વખત જે છે આ જેટલા બી મુદ્દા મેં અહીંયા લખ્યા છે, એ મુદ્દા ઉપર જે છે જસ્ટ નજર ફેંકો અને ટ્રાય કરો અને સમજવાની. કારણ કે ઓલરેડી આપણે આટલા એક્ટ ભણી ચૂક્યા, તો એમાંથી ક્યાંક ને ક્યાંક આપણી અન્ડરસ્ટેન્ડિંગ છે એ ડેવલપ થઈ છે કે ભાઈ કઈ રીતે વહીવટીય પ્રક્રિયા ચાલે છે. તો એ વહીવટીય પ્રક્રિયાને એકવાર જે છે એ સમજવાનો પ્રયત્ન કરો. ઓકે, ધેન આફ્ટર આપણે આનું ડિસ્કશન શરૂ કરીએ કે ભાઈ શું વ્યવસ્થા જે છે એ હવે આપણે નવી એસ્ટાબ્લિશ કરી કે નવી ઇન્ટ્રોડ્યુસ કરી. કૃણાલભાઈ, તમારો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનને આપણે હમણાં જ્યારે એન્ડ ઓફ ધ સેશન છે એન્ડ ઓફ ધ સેશન લઈ લઈએ. ઓકે, સો દેટ તમને જે છે એ સમાધાન થઈ જશે. હવે તો કે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ એક્ટ શું છે અને આ એક્ટ દ્વારા કયા પ્રકારની વ્યવસ્થા જે છે એ બ્રિટિશરોએ એસ્ટાબ્લિશ કરી. તો કે જો એક્ટનું નામ છે ભારત શાસન અધિનિયમ 1858. તો કે બ્રિટનની રાણી જે છે એ ભારત ઉપર જે છે એ પૂરેપૂરું રાજ કરે છે, ભારતનો વહીવટ સંપૂર્ણ રીતે પોતાના હાથમાં લઈ લે છે. તો એમણે જે છે એ એક પ્રકારની સાયકોલોજીકલ ઇમ્પેક્ટ આપવાનો પ્રયત્ન કર્યો. સાયકોલોજીકલ ઇમ્પેક્ટના માધ્યમથી એવું કીધું આ જે અધિનિયમ જે છે એ આ અધિનિયમ શાસનને સારું બનાવવાવાળો અધિનિયમ છે કે અત્યાર સુધી અમે જે બી ભૂલો કરી એ બધી વસ્તુ ભૂલોને માફ કરો. ઓકે, ભૂલચૂક માફ કરો. હવે જે છે શરૂઆત નવી કરીએ. તો નવી શરૂઆતના ભાગરૂપે એવું કીધું કે ભાઈ શાસનને સારું શાસન બનાવવાવાળો આ અધિનિયમ હશે કે અમે જે પણ હવે સુધારાઓ કરીશું એ બધા જ સુધારાઓ ભારતીયોના હિતમાં કરીશું. ઓકે, એટલે એવી રીતની સાયકોલોજીકલ ઇમ્પેક્ટ આપવા પ્રયત્ન કર્યો. સેકન્ડ થિંગ ઇઝ ધેટ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જે છે સમાપ્ત કરી દીધી. ઓલમોસ્ટ આનું જે છે એ નામો નિશાન નાબૂદ જ થઈ ગયું હતું. વહીવટીય સંસ્થા રીતે 1833 માં જ પરિવર્તિત કરી દીધી. 1853 માં બી જસ્ટ ખાલી નામ માત્ર રીતે ચાલુ હતી, પણ હવે તો કે ભાઈ સંપૂર્ણ રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપની સમાપ્ત. ઓકે, હવે આનું જે છે વધારે કોઈ કાર્યવાહી ભારત દેશમાં કરવા દેવી નથી. નકામું 1857 જેવો પાછો એક વિદ્રોહ આ લોકો ઉભો કરશે. સો બેટર કે આ કંપનીને જે છે આપણે સમાપ્ત કરી દઈએ. બધી જ સત્તાઓ ભારતના સંદર્ભે કોને આપી દીધી? તો કે ભાઈ બ્રિટનની રાજાશાહીને. અત્યાર સુધી આ બધી સત્તા કોની પાસે હતી? ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે હતી. સમહાવ ઈસ્ટ ઇન્ડિયા કંપની જીવિત હતી ભારત દેશમાં, પણ હવે તો કે ભાઈ આનું જે છે મૃત્યુ કરો, આને જે છે એ નાબૂદ કરો. ઓકે, બધી જ સત્તાઓ કોની પાસે લઈ લીધી? તો કે ભાઈ બ્રિટિશ રાજાશાહીના અંતર્ગત જે છે એ બધી સંસ્થાઓ લઈ લીધી. પછી તો કે એક પ્રકારની વ્યવસ્થા બનાવેલી હતી, બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડિરેક્ટર. આ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને શું કરી દીધી? સમાપ્ત કરી દીધી. તો તમારા માટે ક્વેશ્ચન એ છે કે બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડિરેક્ટર આ વ્યવસ્થા જે છે એ કયા
એક્ટ થી દાખલ કરવામાં આવેલી હતી. પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. ઓકે, પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 હતો ત્યારે જે છે એક બીજી વ્યવસ્થા કરવામાં આવેલી હતી. શું વ્યવસ્થા હતી? તો કે ભાઈ કંપનીના જે વ્યાપારિક કાર્યો અને રાજકીય કાર્યો છે બંને વસ્તુને અલગ કરવામાં આવેલા હતા. ઓકે, જે રાજકીય કાર્યો છે એ કોર્ટ ઓફ ડિરેક્ટર દ્વારા કરવામાં આવતા, વ્યાપારી કાર્યો જે છે એ બોર્ડ ઓફ કંટ્રોલ દ્વારા કરવામાં આવતા. રાઈટ? હા, ઓકે, બોર્ડ ઓફ કંટ્રોલ દ્વારા જે છે એ રાજકીય કાર્ય કરવામાં આવતા, કોર્ટ ઓફ ડિરેક્ટર દ્વારા વ્યાપારી કાર્યો કરવામાં આવતા. ક્લિયર? તો જે છે આ વ્યવસ્થા જે છે એ વ્યવસ્થાને શું કરી દીધી? સમાપ્ત કરી દીધી. પછી તો કે નવું પદની રચના કરી. એ નવા પદનું નામ શું હતું? તો કે ભાઈ રાજ્ય સચિવનું પદ. ઓકે, ધેટ ઇઝ કોલ્ડ એઝ સેક્રેટરી. ઓકે, તો કે રાજ્ય સચિવનું પદ જે છે એ રાજ્ય સચિવના પદની જે છે એ વ્યવસ્થા કરવામાં આવી. અને રાજ્ય સચિવનું પદ કેવું હશે? તો કે એક પ્રકારનું ભાઈ એક્ઝિક્યુટિવ પદ હશે. ઓકે, એક્ઝિક્યુટિવ નો મતલબ શું થાય? તો કે જો બ્રિટિશની રાજાશાહી અંતર્ગત સંપૂર્ણ સત્તા છે, બટ હવે કોઈ બ્રિટનની રાણી રોજબરોજ અહીંયા આવીને કામ થોડી કરી શકે. ઓકે, તો એને એનો એક પોતાનો વ્યક્તિ અપોઇન્ટ કર્યો કે જે વ્યક્તિ આખી દેખરેખ રાખશે કે ભાઈ વહીવટ કેવી રીતે ચાલી રહ્યો છે. તો એવા વ્યક્તિનું નામ શું હતું? તો કે ભાઈ રાજ્ય સચિવનું પદ. તો કે આ રાજ્ય સચિવ એટલે કે સચિવ એ કોને જવાબદાર હતા? તો કે ભાઈ બ્રિટનની જે કેબિનેટ હોય, કેબિનેટ જે છે એ સરકારનો ભાગ હોય. ઓકે, આપણી સરકાર હોય તેમાં અમુક કેબિનેટ મંત્રીઓ હોય. કેબિનેટ મંત્રીનો મતલબ શું થાય? તો કે આખી જે સરકાર હોય એમાંથી ગ્રુપ ઓફ 10 to 15 પીપલ, 10 થી 15 લોકો કે જે બહુ જ મોટા મોટા પોર્ટફોલિયો અને બહુ મોટા મોટા મંત્રાલયો સંભાળતા હોય એનો સમાવેશ થાય કેબિનેટની અંદર. તો જે સચિવ જે છે કે જે ભારતમાં સચિવ તરીકે કામ કરતા હતા એ બ્રિટનમાં કયા નામથી ઓળખાતા? મતલબ કે કેબિનેટનો ભાગ હતા. ઓકે, બ્રિટનની જે સરકાર હોય એની અંતર્ગત જે એનું કેબિનેટ હોય એ કેબિનેટના સદસ્ય હતા. ઓકે, અને એ કોને જવાબદાર હતા? તો કે ભાઈ બ્રિટનની સંસદને કાંઈ પણ પ્રકારનો ઇસ્યુ ભારતમાં થતો તેને ત્યાં જવાબ આપવો પડતો. ક્લિયર થાય છે? રાઈટ? તો સચિવ પદ જે છે એ નવી રચના કરવામાં આવી. સંપૂર્ણ વહીવટ ઉપર જે છે એને નિયંત્રણની શક્તિ આપવામાં આવી. પ્રથમ જે સચિવ હતા એ કોણ હતા? તો કે લોર્ડ સ્ટેનલી હતા. ઓકે, તો કે લોર્ડ સ્ટેનલી હતા કોણ? તો કે બ્રિટનની કેબિનેટના સદસ્ય હતા. અને એ કોને જવાબદાર હતા? તો કે બ્રિટનની સંસદને હતા. હવે આ સચિવ એકલા તો આવડો મોટો દેશનો સંભાળી શકે નહીં. તેને જે છે મદદ કરવા માટે કેટલા સદસ્યોની નિમણૂક કરવામાં આવી? તો કે 15 સભ્યોની. ઓકે, મતલબ સચિવની સાથે બીજા કેટલા સાથીદારો આપવામાં આવ્યા? 15 સાથીદારો આપવામાં આવ્યા. ભાઈ તમે જે છે આને મદદ કરો, ભારત દેશમાં કાંઈ પણ પ્રકારનું ઇસ્યુ ના થાય એના માટે. ક્લિયર થાય છે? સમજાણી વસ્તુ. હજી આગળ વધીએ તો કે આ એકમાં બીજા કયા ચેન્જીસ કરવામાં આવ્યા? તો કે બીજા જે ચેન્જીસ કરવામાં આવ્યા એમાં આ બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. શું? તો કે જો સૌથી પહેલું તો કે સેક્રેટરી ઓફ સ્ટેટ જે આપણે આગળ જોયું એ બ્રિટિશ સરકારમાં કેબિનેટ મંત્રી હતા. હવે ભારતમાં એમના એજન્ટ મતલબ કે આ વ્યક્તિ જે છે એ રોજબરોજ ભારતમાં તો બેસી શકશે નહીં, કારણ કે એ વ્યક્તિ હશે ક્યાં? તો કે લંડનમાં, ઇંગ્લેન્ડમાં. એ વ્યક્તિ હશે નામ તરીકે એવું છે કે ભાઈ ભારતનો સંપૂર્ણ વહીવટ આ સંભાળશે, પણ રહેવાનું તો એને ત્યાં જ છે, ભારતમાં તો રહી નહીં શકે. તો ભારતમાં રહેશે કોણ? તો કે ભાઈ ભારતમાં રહેશે ગવર્નર જનરલ કે જે ઓલરેડી વ્યવસ્થા આપણા દેશમાં હતી. ઓકે, જે વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા, એ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા જે છે એ એમના એજન્ટ છે. કોના? તો કે જે આ સેક્રેટરી છે. ઓકે, તો એ ગવર્નર જનરલ જે છે એ અહીંયા રહેશે, મતલબ કે ભારતની અંદર રહેશે. હવે તો કે જો એક નવા પદની રચના એમને કરવી હતી, એ નવા પદનું નામ શું હતું? તો કે વાઇસરોય. ઓકે, આ વાઇસરોય જે છે વાઇસરોયનું મુખ્ય કામ શું હતું? તો કે ભારત દેશમાં જે રજવાડાઓ છે, રાજા રજવાડાઓ, મતલબ એ સમયગાળા દરમિયાન ઓલમોસ્ટ આપણે જ્યારે આઝાદ થયા ત્યારે બી 563 કે 565 રજવાડાઓ હતા. ઓકે, તો એ સમયગાળા દરમિયાન જે રજવાડાઓ છે એ રજવાડાઓ સાથે વાતચીત કરવા, ડિપ્લોમેટિક વાતચીત કરવા, ત્યાં પોતાનું અધિપત્ય સ્થાપિત કરવા, એ રજવાડાઓને પોતાની અંદર લેવા, એની ઉપર કંટ્રોલ રાખવો, એક્સેટ્રા એક્સેટ્રા. એના માટે જે છે એક નવા પદની રચના કરવી હતી એમને, અને એ પદનું નામ શું હતું? વાઇસરોય. હવે ઇશ્યુ એ થાત કે ભાઈ એક વ્યક્તિ વાઇસરોય હોય, એક વ્યક્તિ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા હોય તો પ્રોબ્લેમ થાય. એટલે એમણે શું કર્યું કે જે વ્યક્તિ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા છે એને જ શું નામ આપી દીધું? વાઇસરોય ઓફ ઇન્ડિયા. ઓકે, એટલે હવેથી જે વ્યક્તિ ઓળખાશે એ કયા નામથી ઓળખાશે? તો કે ભાઈ વાઇસરોયના નામથી ઓળખાશે. ક્લિયર થાય છે? સમજાય છે? અને પ્રથમ વાઇસરોય કોણ હતા? ક્લિયર. ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા શું નામ હતું? બેન્ટિંગ. ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ બંગાળ વોરન હેસ્ટિંગ. અને ફર્સ્ટ વાઇસરોય તો એ સિક્વન્સમાં યાદ રાખો કે હેસ્ટિંગ, બેન્ટિંગ અને કેનિંગ. ક્લિયર? સમજાય છે? ઓકે, તો આ પ્રકારની જે છે એ વ્યવસ્થા કરી ભારત. આખો એક્ટ સમજાયો? એક વખત નજર નાખી લો, જે બી વસ્તુ ના સમજાતી હોય એક વખત ફરીથી પૂછી લો, ધેન આફ્ટર આપણે જે છે આગળ વધીએ. હવે ધીરે ધીરે વ્યવસ્થા જે છે બહુ આખી એક પ્રોપર સિસ્ટમથી બનતી જશે. ઓકે, તો એને આપણે આગળના બધા એક્ટમાં જે છે એ ક્યાંક ને ક્યાંક એનાલિસિસ કરી શકશું. સો વન બાય વન આ વસ્તુ જોઈ લો. 1858 નો એકવાર અધિનિયમ જોવો, જસ્ટ 1 મિનિટ માટે નજર નાખો, ધેન આફ્ટર આપણે 1861 ઉપર મૂવ ઓન થઈએ. ઓનલાઈન વિદ્યાર્થીઓ બી કોઈ બી ડાઉટ હોય ધેન પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક.
ચલો આની ઉપર એકવાર નજર નાખ લો. ઓનલાઈન વિદ્યાર્થીઓ બી કોઈ બી ડાઉટ હોય દેન પ્લીઝ ફીલ ફ્રી ટુ અપ્રોચ. પૂછી લેજો એકવાર ઝડપથી. તેને આગે બઢે, સિસ્ટમ સમજાઈ. હવે નવો એક્ટ શરૂ કરીએ. બીજા એક્ટનું નામ છે ભારતીય પરિષદ અધિનિયમ 1861. ઓકે, ધેટ ઇઝ કોલ્ડ એઝ એન ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1860. હવે તો કે જો જે આપણે વાત કરી હતી કે ભાઈ ભારતીયોને ક્યાંક ને ક્યાંક વહીવટમાં જોડવામાં આવતા ન હતા, તો એ ભારતીયોને જે છે એ વહીવટમાં જોડવાની શરૂઆત કે પછી ભારતીયોને વધારે મોટા સ્કેલથી વહીવટમાં સામેલ કરવાની કે નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવાની શરૂઆત એ 1861 થી કરવામાં આવી. જો રિયાલિટીમાં આવી વસ્તુ ન હતી, પણ એક પ્રકારનું સાયકોલોજીકલ ઇમ્પેક્ટ, એક પ્રકારનું સિમ્બોલિઝમ કે ભાઈ ભારતીયોને એવું લાગે કે ભાઈ અમને જે છે એ વહીવટમાં સામેલ કર્યા, એટલા માટેની જે પ્રક્રિયા છે, કેટલા માટેના જે એફર્ટ્સ છે એ એફર્ટ્સ શરૂ કરવામાં આવ્યા 1861 ના. શું કરવામાં આવ્યું વન બાય વન જે છે એની આખી આપણે પ્રોસેસ જોઈએ. તો કે સૌથી પહેલા તો કે સીમા ભારતીયોને સામેલ કરવામાં આવ્યા કે કાયદાની પ્રક્રિયામાં, જે કાયદા નિર્માણની પ્રક્રિયા ચાલી રહી છે. ઓકે, આપણે આગળ જોયું હતું કે 1853 નો જે 1853 ના એક્ટમાં બે પ્રકારની વ્યવસ્થા હતી. તો કે એક શું હતી, તો કે એક જે છે એ ગવર્નર જનરલ જે છે એની શું હતી કે કારોબારી પરિષદ, અને એક શું હતી તો કે ગવર્નર જનરલ જે છે એની ધારાસભા, મતલબ કે જે કાયદાકીય પ્રક્રિયાનું કામ કરતી. આ જે વ્યવસ્થા છે કે આ ઓર્ગેનાઇઝેશન છે કે આ પરિષદ જે છે એ ખૂબ સ્ટ્રોંગ હતું. સ્ટ્રોંગ મતલબ કે એની પાસે સૌથી વધારે પાવર હતા. ઓન ધી અધર સાઈડ આ જે વ્યવસ્થા છે એની ઉપર એટલી બધી કોઈ પાવર હતું નહીં. ઓકે, એમની પાસે એટલો બધો પાવર નતો કોઈ ડિસિઝન મેકિંગ ઓથોરિટીનો. ઓકે, હવે શું કર્યું તો કે વાઇસરોય જે છે કે જે ગવર્નર જનરલ પહેલા તરીકે ઓળખાતા, હવે વાઇસરોય તરીકે ઓળખાય છે. તો કે વાઇસરોયે શું કર્યું તો કે ભારતીયોને જે છે એ પરિષદમાં એઝ અ નોન ગવર્મેન્ટ મેમ્બર તરીકે સામેલ કર્યા, ગેર સરકારી સદસ્યો તરીકે સામેલ કર્યા. ગેર સરકારી સદસ્યો તરીકે સામેલ કરો એટલે ખાલી નામ માત્રનું સામેલ કર્યું કહેવાય. એની પાસે કોઈ એટલા બધા પાવર હોય નહીં, કારણ કે સરકારી સદસ્યો નથી તમે. ઓકે, કેવા પ્રકારના સદસ્ય તરીકે સામેલ કર્યા તો કે ગેર સરકારી સદસ્યના ફોર્મમાં જે છે એ સામેલ કર્યા. હવે કોને સામેલ કર્યા તો કે જો આ નીચે ઇન્ફોર્મેશન આપી છે. ઇન ધી યર ઓફ 1862 લોર્ડ કેનિંગ જે છે એને ત્રણ ભારતીયોમાં કોણ તો કે બનારસના રાજા, બીજું તો કે પટિયાલાના મહારાજા, અને ત્રીજું કે સર દિનકર રાવ. આમની જે છે એ પોતાની વિધાન પરિષદમાં નિયુક્તિ કરી. વિધાન પરિષદ મતલબ કે આ વસ્તુ કે જે ધારાસભાનું કામ કરે છે, કે જે કાયદાઓ બનાવે છે તે. હવે વિચાર કરો કેવા લોકોને એમણે સામેલ કર્યા કે જે લોકો ઓલરેડી શ્રીમંત વર્ગના હોય. ઓકે, જે રાજા રજવાડા હોય એમાંથી કોકને સામેલ કર્યા. હવે રાજા રજવાડાઓ જે સ્તર ઉપર હોય એ સ્તર ઉપર ઘણી વખત એવું બને કે લોકોની જે સમસ્યા હોય કે લોકોની જે તકલીફ હોય એ પોતે જોઈ શકે નહીં. આમાંથી કોઈ જોધા અકબર મૂવી જોયું તમને ખ્યાલ હશે કે જે રિતિક રોશન છે એ પોતે બજારમાં નીકળે છે, રાઈટ, એ જોવા માટે ને સાંભળવા માટે કે ખરેખર જે વ્યાપારીઓ છે કે લોકો જે છે એના વિશે શું વિચારે છે, મતલબ વેશ બદલીને નીકળે છે. ઓકે, તો ઘણી વખત એમને ના ખબર હોય કે ભાઈ લોકોની અંદર શું અસંતોષ છે. ઓકે, તેમણે એ લોકોને સામેલ કર્યા કે જેમને એટલું બધું ખ્યાલ ના હોય કે ભાઈ લોકોની ખરેખર સમસ્યા શું છે. અને અગેન એમને તો જે સામેલ કરવા હતા એ સિમ્બોલિક તરીકે સામેલ કરવા હતા. કોઈ એવો ઉદ્દેશ્ય હતો નહીં કે ભારતીયોને આપણે બહુ મોટા પ્રમાણમાં નિર્ણય પ્રક્રિયામાં લઈ લઈએ, જસ્ટ ફોર ધ સેક ઓફ નેમિંગ ઇટ. તો એવા પ્રકારની વસ્તુમાં જે છે એમણે સામેલ કર્યા. પછી તો કે હવે શું કર્યું એ જુઓ તો કે અગાઉની આપણે જે સિચ્યુએશન જોઈ હતી 1773 થી, એ સિચ્યુએશનમાં ક્યાંક ને ક્યાંક એવી સિચ્યુએશન હતી કે બ્રિટિશરો જે છે એ કેન્દ્રીયકરણ વ્યવસ્થા કરવા માટે જે છે એ ચાલુ કરી હતી. મતલબ કંઈક ને કંઈક કેન્દ્રીયકરણ વ્યવસ્થા બનાવી હતી કે કોઈ બધો જે પાવર ઓફ કંટ્રોલ જે છે એ ક્યાંથી ઓપરેટ થાય તો કે બંગાળથી ઓપરેટ થાય. નીચેના જેટલા બી પ્રાંત છે એ પ્રાંતની સત્તાઓ કાંઈ હોય નહીં. એમને કાંઈ પણ પ્રકારનું કામ કરવું હોય તો કોને પૂછવાનું તો કે ભાઈ બંગાળને પૂછવાનું. એ સિચ્યુએશનને હવે ધીરે ધીરે ઉલટી કરી, રાઈટ, એ સિચ્યુએશનને ચેન્જ કરવાનું શરૂ કર્યું. તો કે એ સિચ્યુએશનને ચેન્જ કરીને શું કર્યું તો કે હવે વિકેન્દ્રીકરણની વ્યવસ્થા જે છે શરૂ કરી. વિકેન્દ્રીકરણની વ્યવસ્થા આપણા આજના દેશમાં બી જોવા મળે આજના સમયમાં. તો કે આજના સમયમાં આપણે કઈ રીતની વ્યવસ્થા છે તો કે કેન્દ્રીય સ્તરે કેન્દ્ર સરકાર, રાજ્ય સ્તરે રાજ્ય સરકાર, અને નીચે ગ્રામીણ સ્તરે અને શહેરી સ્તરે ગ્રામ પંચાયત અને નગરપાલિકા. તો આ વસ્તુ શું છે કે ભાઈ ગામડામાં કે શહેરમાં કઈ નાનો મોટો પ્રોબ્લેમ થયો તો એના માટે કે રાજ્ય સરકાર ના ઇશ્યુ ડીલ કરે. ઓકે, એના માટે જે છે મ્યુનિસિપલ કોર્પોરેશન આપી દીધું. ઓકે, એના અંડરમાં ફાયર બ્રિગેડ આપી દીધું. એના માટે એના અંડરમાં બીજા જે XYZ રૂટીનના કામ હોય એ બધા આપી દીધા. જેથી શું થાય તો કે સત્તાનું જે છે એ વિકેન્દ્રીકરણ થાય. પાવર જે છે કોઈ એક જગ્યાએ કોન્સન્ટ્રેટ ના રહે. નીચે જે છે એ પાવર તમે ડિસ્ટ્રીબ્યુટ કરી દો તો વ્યવસ્થિત રીતે શાસન ચાલી શકે. ઓકે, હવે ગામડામાં કોઈ ગટરની પ્રોબ્લેમ હોય તો એના માટે કઈ ગાંધીનગર ના આવે અમારા ગટર ઉભરાય છે કંઈક કામ કરતો, રાઈટ, એના માટે ગ્રામ પંચાયતમાં જવાનું, એના માટે સરપંચ પાસે જવાનું, ઈ એનું સમાધાન કરી શકે. ઓકે, તો એ પ્રકારની વ્યવસ્થા જે છે એ ફરી 1861 ના અધિનિયમથી કરવાની શરૂ કરી. શું કર્યું
તો કે મદ્રાસ અને બોમ્બે પ્રાંત છે એ મદ્રાસ અને બોમ્બે પ્રાંતને કાયદાકીય સત્તાઓ કે એને પોતે જે પોતાના વિષયો પર કાયદા બનાવવા હોય, પોતાના પ્રાંત સંબંધિત કોઈ કાયદા બનાવવા હોય, પોતાના એરિયાને નિયંત્રણ કરવા માટે કોઈ કાયદાઓ બનાવવા હોય, તો એ શક્તિઓ જે છે એને ફરીથી આપી દીધી. મતલબ કે જે કેન્દ્રીયકરણની પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિને આખી ચેન્જ કરી દીધી, ઉલટાવી દીધી. ઓકે, પછી આગળ શું કર્યું? તો કે આગળ એ કર્યું કે બંગાળ, ઉત્તર પશ્ચિમ સીમા પ્રાંત અને પંજાબ આ જે એરિયાઝ છે એ એરિયાઝમાં 1862, 1866, 1897 એમાં જે છે એ વિધાન પરિષદોનું નિર્માણ કર્યું. વિધાન પરિષદોનું નિર્માણનો મતલબ શું થાય? તો કે ભાઈ કાયદાઓ બનાવવાની સંસ્થા. કાયદાઓ બનાવવા માટે શું કર્યું? તો કે વિધાન પરિષદની રચના કરી કે જેથી એ લોકો પોતે કાયદાઓ બનાવી શકે. ક્લિયર થાય છે? સમજાય છે? પછી આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બી છે કે જેમાંથી પૂછાવાની શક્યતા પણ હોય. તો કે 1859 માં લોર્ડ કેનિંગ જે છે એ લોર્ડ કેનિંગે શું કર્યું? તો કે ભાઈ પોર્ટફોલિયો સિસ્ટમને જે છે એ માન્યતા આપી. પોર્ટફોલિયો સિસ્ટમનો મતલબ શું થાય? કોઈને ખ્યાલ છે? એનીવન? શેર બજારનો પોર્ટફોલિયો નહીં. પોર્ટફોલિયો સિસ્ટમ કોઈને ખ્યાલ છે? કોને કહેવાય? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ઇટ? એનીવન? પોર્ટફોલિયો સિસ્ટમ કોને કહેવાય? તો કે જ્યારે આપણી જે અત્યારે સરકારના મંત્રીઓ હોય, ઓકે, તો કે ભાઈ આપણી સરકાર હોય, સરકારમાં લેટ્સ સે 20 મંત્રીઓ હોય કે આપણી સરકારમાં જે છે 15 મંત્રી હોય, તો આ 15 મંત્રી કે 20 મંત્રીને શું કરવામાં આવે? તો કે કામની વહેંચણી કરવામાં આવે. ઓકે, વર્ક ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે. વર્ક ડિસ્ટ્રીબ્યુટ કઈ રીતે કરવામાં આવે? તો કે ભાઈ કોઈ એક વ્યક્તિને એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી આપે, કોઈને ફાઇનાન્સ આપે, કોઈને ડિફેન્સ આપે, કોઈને એજ્યુકેશન આપે, કોઈને ઇન્ડસ્ટ્રીઝ આપે. ઓકે, આવી રીતે જે છે એ કામની વહેંચણી કરવામાં આવે. મતલબ કે ખાતાઓ જે છે, જે વિભાગો જે છે એ વિભાગોની વહેંચણી કરી દે અલગ અલગ લોકો વચ્ચે, જેથી શું થાય? તો કે વર્ક ડિસ્ટ્રીબ્યુટ થાય. ઓકે, અને બીજી વસ્તુ એ કે ભાઈ એક મંત્રી ઉપર તમે બહુ બધું પ્રકારનું વર્ક બર્ડન રાખો તો એ કામ વ્યવસ્થિત કરી શકે. તો એટલા માટે શું કરી દેવામાં આવે? તો કે જે કામની વહેંચણી કરવામાં આવે, અલગ અલગ વિષયો જે ફાળવવામાં આવે એ વિષયને કહેવાય પોર્ટફોલિયો. જેમ કે એક મંત્રી હોય એ કયો પોર્ટફોલિયો સંભાળતા હોય? તો કે ભાઈ એજ્યુકેશન મિનિસ્ટ્રી સંભાળતા હોય. એક મંત્રી હોય તો એ કયો પોર્ટફોલિયો સંભાળતા હોય? તો કે ફાઇનાન્સ મિનિસ્ટ્રી સંભાળતા હોય. એક વ્યક્તિ હોય તો એ કયો પોર્ટફોલિયો સંભાળતા હોય? તો લેટ્સ સે ડિફેન્સ સંભાળતા હોય. ક્લિયર થાય છે? તો આવી રીતે છે પોર્ટફોલિયોનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે. તો એ સમયગાળા દરમિયાન ઇન ધ યર ઓફ 1859 આવા પ્રકારની પોર્ટફોલિયો સિસ્ટમ જે છે એ પોર્ટફોલિયો સિસ્ટમને માન્યતા આપવામાં આવેલી કે વર્ક જે છે એ ડિસ્ટ્રીબ્યુટ કરી દીધું. ક્લિયર થાય છે? સમજાણી વસ્તુ? સો ધીસ વોઝ ધ સિચ્યુએશન ઓફ 1861. એક વખત જોઈ લો, દેન આફ્ટર આપણે આગળ વધીએ 1892 ના અધિનિયમ ઉપર. ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ જોઈ લે, કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મને સાથે સાથે પૂછી લો. ગઈકાલે શું થયું કોઈને ખ્યાલ છે? એનીવન? ગઈકાલે શું થયું? સુનિતા વિલિયમ્સ નહીં, એ તો જગ જાહેર વસ્તુ છે. આરસીબી? ના ભાઈ, આઈપીએલ સાથે બી નહીં જોડાયેલું કાંઈ. ગઈકાલ રાત્રે 11 વાગે જીપીએસસી નું રિઝલ્ટ આવ્યો. જીપીએસસી નું ફાઇનલ રિઝલ્ટ આવ્યો ક્લાસ 1-2 નું. ઘણા બધા વિદ્યાર્થીઓને એવા નામ જોયા કે જે ઓલમોસ્ટ 1.5 થી 2 વર્ષ પહેલા તૈયારી કરતા હવે પાસ થયા હોય. ઓકે, એમાંથી એક વ્યક્તિનું નામ છે, હિઝ નેમ ઇઝ જસ્ટ એમનો મેસેજ રાતે જ આવ્યો હતો. હિઝ મેન ઇઝ સૂરજ રાવ. ઓકે, આ સૂરજ રાવ જે છે એ આપણી એક બેચના સ્ટુડન્ટ હતા ઇન ધી યર ઓફ ઓલમોસ્ટ 2022. 2022 માં આપણી જે જીપીએસસી ક્લાસ 1-2 ની બેચ હતી એ બેચના જે છે એ સ્ટુડન્ટ હતા, હવે પાસ થયા. ગઈકાલે આસિસ્ટન્ટ કમિશનર ઓફ જીએસટી બન્યા. ઓકે, 79th રેન્ક, રાઈટ? સો દેર આર લોટ્સ ઓફ થિંગ્સ કે મતલબ દે વર જસ્ટ સ્ટિક ટુ ધેર ડ્રીમ. ઓકે, મે બી દેર આર પોસિબિલિટી. અને આ ફિલ્ડમાં હંમેશા એ વસ્તુઓ રહેતી જ હોય છે કે કોઈ એક વ્યક્તિ જે છે એ કદાચ, ઘણા બધા વિદ્યાર્થીઓ હોય કે જે પહેલી વખત પ્રિલિમ્સ આપે, પહેલી વખત મેઇન્સ આપે, પહેલી વખત ઇન્ટરવ્યુ આપે, પહેલી વખતમાં પાસ થઈ જાય. There are people like that. Okay? No one can deny that. On the other side, there are lots of people કે જે પહેલી વખત આપે, બીજી વખત આપે, ત્રીજી, ચોથી, પાંચમી ના થાય, somehow છઠ્ઠી ટ્રાયમાં થઈ જાય. Okay, so there are people. So now you need to decide કે ભાઈ કઈ વેમાં તમે જાઓ છો. મતલબ ઘણી વખત તમને એ બધી વસ્તુ કે મતલબ બહુ બધા લોકોને એવો પ્રશ્ન થતો હશે પહેલી વખતમાં પાસ થોડી થઈ જવાય, તો ઘણા લોકો થાય છે. ઓકે, ઇટ્સ ધેર પોટેન્શિયલ, મે બી ઇટ્સ ધેર ટાઈમ. મેં ઘણા બધા વિદ્યાર્થી એવા જોયા છે કે જે પહેલી વખતમાં પાસ થઈ ગયા, લેટ્સ સે પહેલી વખત, મતલબ એક વ્યક્તિને હું જાણું છું, એ વ્યક્તિએ શું કહ્યું તો કે ઇન ધી એજ ઓફ 22 or 23, એમની જે છે 22 કે 23 વર્ષની એજ હતી. 22 કે 23 વર્ષની એજમાં એમણે એક્ઝામ આપી. ત્યારે જીપીએસસી નવું આવ્યું હતું, 2017 નું આખું નવી પેટર્ન ચેન્જ થઈ હતી. તો 2017માં એમણે એક્ઝામ આપી. 2017માં એમની એજ હતી અરાઉન્ડ 22 વર્ષ કે સમથિંગ લાઈક ધેટ. નામ બી મને ખબર છે, બટ નામ હું ડિસ્ક્લોઝ નહીં કરું બીકોઝ અમારી સાથે જ છે. તો ઓલમોસ્ટ એમણે એક્ઝામ આપી. હવે એક્ઝામ પહેલી વખત આપી, એક્ઝામ પહેલી વખત પ્રિલિમ્સ આપી, પહેલી વખત મેઇન્સ આપી, પહેલી વખત ઇન્ટરવ્યુ આપ્યું, પાસ થઈ ગયા. ઓકે, હી ગોટ અ જોબ ઓફ સેક્શન ઓફિસર. એના પછી ઘણી વખત એક્ઝામ આપી,
પ્રિલિમ્સ આપી, મેઇન્સ આપી, ઇન્ટરવ્યુ આપ્યું, પણ ના થયું સિલેક્શન. એના પછી ઘણા બધા વર્ષો થઈ ગયા, 2017માં પાસ થયા, આજ 2025નો સમયગાળો છે, ઓલમોસ્ટ 8 વર્ષનો સમયગાળો થયો. ઓકે રાઈટ. એમણે યુપીએસસી બી આપવાની ટ્રાય કરી, યુપીએસસીમાં બી એવું થયું, જે વખતે એમણે જીપીએસસી પાસ કરી હતી એ વર્ષે એમનું યુપીએસસી નું પહેલું ઇન્ટરવ્યુ બી હતું. ઓકે, પહેલી વખત યુપીએસસી ની પ્રિલિમ્સ આપી, પહેલી વખત યુપીએસસી ની મેઇન્સ આપી, ઇન્ટરવ્યુ બી આપ્યું, પણ છતાં સિલેક્શન ના થયું. ઓકે, સો સમહાવ ઇટ ડઝન્ટ મીન કે કોઈ વ્યક્તિ જે છે એક વખત પાસ થાય બીજી વખત પાસ થશે જ. એન્ડ દેર આર પોસિબિલિટીઝ કે ભાઈ પહેલી વખત આપો એક્ઝામ અને ડાયરેક્ટલી તમે જે છે એ પ્રોસેસથી નીકળી જાઓ. ઓન ધી અધર સાઈડ બીજા લોકોએ થોડું તપવું પડે. ઓકે, તપવું પડે ઇન ધ સેન્સ કે ભાઈ કન્ટિન્યુઅસલી લાગ્યા રહેવું પડે. દેન આફ્ટર કદાચ બ્રેક થ્રુ મળે. ધેર આર પીપલ કે ભાઈ 2-3 વર્ષ સુધી સતત લાગ્યા રહેતા હોય. ઓકે, અને આ પ્રોસેસ જે છે એ પ્રોસેસ ઓલમોસ્ટ આપણને ઘણી વખત મેન્ટલી જે છે એ આપણી મેન્ટલ સ્ટ્રેન્થ જે છે એ મેન્ટલ સ્ટ્રેન્થ ચકાસે. રાઈટ, કે ભાઈ આખી પ્રોસેસ કેવી છે, તો કે ભાઈ પ્રિલિમ્સ આપો, 2-4 મહિને રિઝલ્ટ આવે, પછી મેઇન્સ આપો, 6 મહિને રિઝલ્ટ આવે, પછી ઇન્ટરવ્યુ આપો, રિઝલ્ટ આવે. ઇન કેસ તમે માનો ઇન્ટરવ્યુમાં ક્રેક નથી થતું તો ફરી પાછી પ્રિલિમ્સ આપવાની. રાઈટ, જે લોકોનો અત્યારે હમણાં ગઈકાલે સિલેક્શન નહીં થયું હોય એ લોકો 20 એપ્રિલે પાછી પ્રિલિમ્સ આપશે, પાછી એ પ્રોસેસમાંથી જશે. ઓકે, સો નાવ ઇટ ડિપેન્ડ્સ ઓન યુ કે કોઈની બી સાથે કમ્પેરિઝન ઇઝ નોટ ગુડ. ઓકે, ઇફ યુ આર કમ્પેરિંગ યોરસેલ્ફ કે ભાઈ આ વ્યક્તિ જે છે એ તો પહેલી જ વારમાં એક્ઝામ પાસ કરી લીધી, મારથી તો થતી જ નહીં. સો જસ્ટ કન્સિડર દેટ ઇટ્સ હિઝ ટાઈમ, હી ઇઝ હેવિંગ હિઝ ઓન ટાઈમ ઝોન. ઓકે, યુ આર હેવિંગ યોર ઓન ટાઈમ ઝોન. તો આરામથી તમારી પ્રિપરેશન જે છે એ પ્રિપરેશનને કન્ટિન્યુઅસલી, મતલબ આ 3 ઇડિયટ જેવી વસ્તુ બહુ એપ્લિકેબલ થાય કે જ્યારે દોસ્તાર ફેલ થાય ત્યારે દુઃખ થાય, પણ જ્યારે પાસ કરે કે ટોપ કરે ત્યારે વધારે દુઃખ થાય. ઓકે, સો there are some jealousy or some kind of the things and it happens, but at the end I think જો પોતાની જર્નીને આપણે એનાલિસિસ કરીએ અને પોતાની જર્ની ઉપર જ ધ્યાન રાખીએ તો બધાનું પોતપોતાનો સેટિસ્ફેક્શન હોય છે. એન્ડ સમ વન પર્સન હેઝ સેડ દેટ કે સક્સેસ જે છે સક્સેસનું મેજરમેન્ટ જે છે એનાથી ના થાય કોઈ વ્યક્તિનો કાલે પેલો રેન્ક આવી ગયો, બીજો રેન્ક આવી ગયો, 5મો રેન્ક આવી ગયો, 10મો રેન્ક આવી ગયો. નો, ઇટ્સ લાઈક દેટ ઇફ યુ આર ડુઈંગ અ વર્ક, મતલબ એમની સક્સેસની ડેફિનેશન એવી છે કે તમને ગમતું એ કામ તમે કરી શકો, દેટ ઇઝ કોલ્ડ એઝ અ સક્સેસ. અને એટ ધ એન્ડ સી જે લોકો પાસ થાય, મતલબ લેટ્સ અમે બી એક્ઝામ ત્યારે બી પાસ કરી, તો ગ્લોરી જે છે ઓલમોસ્ટ ખાલી એકાદ અઠવાડિયાની હોય. એક અઠવાડિયું તમારું સન્માન થાય, એક અઠવાડિયું તમારી વાહવાહી થાય, એક અઠવાડિયું તમારા ઇન્ટરવ્યુ લેવામાં આવે, બધી જ વસ્તુઓ થાય. દેન આફ્ટર યુ હેવ યોર ઓન લાઈફ. ઓકે, એકથી તમને કોઈને ખ્યાલ છે 2017-18માં જીપીએસસી કોને પાસ કરી હતી, 2020માં કોને પાસ કરી હતી, 2023માં કોને પાસ કરી હતી? નોબડી ઇઝ નોઈંગ દેટ. તો ભાઈ એ ગ્લોરી ખાલી ને ખાલી એક અઠવાડિયાની. અને અત્યારે એટલું ગ્લોરિફિકેશન થ્રુ રીલ્સ એન્ડ એવરીથિંગ ઇઝ ડન કે તમને એવું લાગે કે આ લાઈફસ્ટાઈલ છે ઇટ મીન્સ લાઈક ઇઝ અ રોયલ લાઈફસ્ટાઈલ, બટ ખરેખર એવું કાંઈ જ હોતું નથી. ઇટ્સ અ વેરી નોર્મલ લાઈફ. પાસ કરો પછી અઠવાડિયું સુધી મજા આવે. હા, યુ હેવ યોર ફાઇનાન્શિયલ સિક્યોરિટી થ્રુ આઉટ ધી લાઈફ, બટ થિંગ ઇઝ દેટ કે જે ગ્લોરિફિકેશન છે એ ગ્લોરિફિકેશન ઇઝ જસ્ટ ફોર અબાઉટ 1 વીક. તો આ લોકો જે બી કાલ પાસ થયા છે એમનું લાઈફનું ગ્લોરિફિકેશન બી એકાદ વીક કે 10 દિવસનું હશે. તેન આફ્ટર દે હેવ અ રૂટીન લાઈફ કે જેમાં કામ કરો, સવાર નોકરીએ જાઓ, સાંજે પાછા આવો, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરો, જમો, ખાઓ, પીઓ, રખડો, બધી વસ્તુ કરો. સો ઇટ્સ અ નોર્મલ થિંગ. દે આર નોટ સેલિબ્રિટીઝ. ઓકે, એકાદ અઠવાડિયા માટે કદાચ સેલિબ્રિટીની ફિલિંગ આવે that is fine, but બાકી there is a normal and routine life. તો everyone is having their own story. લોકો પાસ થાય છે, લોકો એક વખતમાં બી પાસ થઈ જાય છે, લોકો 2-3 વર્ષે બી પાસ થાય છે. Now you have to decide કેટલી વસ્તુઓ તમે ટકી શકો. સેકન્ડ, બહુ બધી વસ્તુઓ મેટર કરતી હોય. લાઈક આઈ હેવ સ્ટાર્ટેડ માય પ્રિપરેશન ઇન ધી યર ઓફ 2017. પાસ થયા 2021માં, 4 વર્ષનો સમયગાળો હોય. લાઈક ઇફ યુ આર બિલોંગ્સ ટુ મિડલ ક્લાસ ફેમિલી, યુ હેવ ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટી, તો ધેર આર નો પોસિબિલિટી 4 વર્ષ સુધી સતત તૈયારી કરી શકો. 1-2 વર્ષ સુધી તમારા ઘરેથી બી તમને ટાઈમ આપે. દેન આફ્ટર યુ હેવ યોર ઓન ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટી કે ભાઈ ઘરેથી પૈસા માંગવા ના ગમે. ઓકે, આપણો ઈગો જે છે એ વચ્ચે આવે. રાઈટ, આપણો ઈગો વચ્ચે આવે ને આપણને એમ કે સાલું યાર પેટ્રોલ પુરાવાના 100 રૂપિયા પપ્પાથી માંગવાના. ઓકે, ધૂળ છે આ જીવન ઉપર, એમ કહેતા હું જઈને માર્કેટમાં જઈને કમાવું પૈસા ક્યાંક. તો 1-2 વર્ષ પછી તમારામાં એ ફિલિંગ આવશે એન્ડ યુ શુડ ડુ દેટ. 1-2 વર્ષ સુધી તમે પ્રિપરેશન જોરદાર લેવલની કરો. તેના આફ્ટર સમહાવ નથી થતું, then start working and preparing. ઓકે, એ રિસ્પોન્સિબિલિટી લેવી જ પડે. ડોન્ટ સ્પેન્ડ અરાઉન્ડ, મતલબ there are people who are spending 5-6 years, 7 years, 8 years just for preparation. ઓકે, ડોન્ટ ડુ ધેટ. ભાઈ 7 વર્ષ જીવનના કઈ ઓછા, એક તો જિંદગી જીવી 50 વર્ષ, એમાં 7 વર્ષ તૈયારી કરો, યુ શુડ નોટ ડુ ધેટ. ઓકે, સ્પેન્ડ 2-3 years. ઓકે, એ સમયગાળા દરમિયાનમાં જો તમારું સિલેક્શન થાય છે દેટ ઇઝ બેસ્ટ. નથી થતું ધેન કન્ટિન્યુ પ્રિપરેશન ચાલુ રાખો, બટ ડુ સમ અર્નિંગ, પ્લાન બી, એક્સેટ્રા એક્સેટ્રા. આ બધી વસ્તુ હોવી જોઈએ. કાલની જે એક્ઝામ હતી, કાલનું જે રિઝલ્ટ આવ્યું, રિઝલ્ટમાં ઓલમોસ્ટ 700-800 લોકો હશે, પાસ 100 જ થયા છે. તો 600 લોકો હું કઈ મરી જશે આ દુનિયાથી?
નો, દે વિલ ડુ ધેર ઓન જર્ની. ઓકે, દે વિલ એન્જોય ધેર ઓન જર્ની. એ ગ્લોરિફિકેશન થી લઈ અને આપણે ઇન્ફ્લુઅન્સ થવાની કોઈ જરૂરિયાત નહીં. ઓકે, ડોન્ટ બી, મતલબ લોકો હવે એવું કે છે ઇન્ટરવ્યુમાં આવશે, ઇન્ટરવ્યુમાં ઘણી બધી એક્સાજરેટેડ કરીને વાતો કરવામાં આવતી હોય, રાઈટ, કે વી વર રીડિંગ ફોર 12 hours, 14 hours, 16 hours, આ બધી વસ્તુઓ થતી રહેશે. ઓકે, સો જસ્ટ ડોન્ટ પે અટેન્શન ટુ ધેટ. જસ્ટ તમારી જે પ્રિપરેશન છે, પ્રિપરેશનમાં કન્ટિન્યુ તમારું કામ ચાલુ રાખજો. ઓકે, એન્ડ ધ સિચ્યુએશન એક ડાયલોગ છે, ઇટ્સ લાઈક કે લગે રહો. ઓકે, જસ્ટ એન્જોય યોર ઓન જર્ની. કોઈ સાથે કમ્પેરિઝન કરવાની જરૂર નથી, કારણ કે આ વસ્તુ થતી હોય છે, મતલબ અમે બી એ વસ્તુ ફીલ કરેલી છે. રિઝલ્ટ આવે ત્યારે આપણે આપણી જાતને બીજા સાથે કમ્પેરિઝન કરતા હોઈએ, આ ફિલિંગ આપણામાં આવતી હોઈએ, સેલ્ફ ડાઉટની ફિલિંગ આવતી હોઈએ. તમે તો હજી તૈયારીની શરૂઆત કરો છો એટલા માટે. વેન વી વર ધેર તો ઓલમોસ્ટ એકાદ ઇન્ટરવ્યુ દઈને બેઠા હોય, પછી પાછું પ્રિલિમ્સ ના થાય તો દુઃખ થાય. ધેર આર પીપલ, ઓકે, આઈ વોઝ ધી એક્ઝામ્પલ ઓફ ઇટ. જીપીએસસી ના 2 ઇન્ટરવ્યુ આપ્યા, એના પછી એક પ્રિલિમ્સ જ ના થઈ. ઓકે, તો ત્યારે એવું થાય કે ઓ તમે તો ઇન્ટરવ્યુ આપ્યા હતા, પ્રિલિમ્સ પાસ નહીં થતી. સો ધેર આર પોસિબિલિટીઝ. તો બધી વસ્તુને જે છે પચાવવાની કેપેસિટી રાખજો. ઓકે, દુઃખ થશે, ફ્રસ્ટ્રેશન આવશે, ટેન્શન આવશે, બધી વસ્તુઓ થશે, બટ એટ ધેટ ટાઈમ જસ્ટ બી કામ એન્ડ કમ્પોઝ. કંઈક ને કંઈક વસ્તુ તો ફોડી લઈશું. ઓકે, એન્ડ બી અ કેરેક્ટર ઓફ લાઈક ફરહાન, જે 3 ઇડિયટમાં હતું, કે ભાઈ સિચ્યુએશનમાં એવો કોન્ફિડન્સ તો આવી જ જવો જોઈએ કે જિંદગી અરે કંઈક તો હું ફોડી જ લઈશ. સો એ જર્ની મેક શ્યોર કે શાંતિથી જે છે આપણે આપણી જર્ની પાસ ઓન કરીએ, કોઈ ડિપ્રેશન કેવી સ્થિતિમાં ના આવી. ક્લિયર? ચલો આગળ વધીએ. હવે એક જોઈએ, ભારતીય પરિષદ અધિનિયમ 1892. ઓકે, 1861 થી આગળની સિચ્યુએશન હજી જે છે એ ધીરે ધીરે વ્યવસ્થા જે છે એ બહુ સારી બનતી જશે. હવે તો કે અત્યાર સુધી જો એક વસ્તુ આપણને ક્યાંય જોવા નહોતી મળતી, મતલબ આપણે સ્ટાર્ટ કર્યું 1773 થી પહોંચ્યા આપણે 1861 સુધી. હવે જે 92 જોઈએ છે, 1861 73 થી લઈને 1861 આ સમયગાળા દરમિયાન આપણને ક્યાંય પણ આવી વસ્તુ જોવા નહોતી મળતી. શું નહોતી જોવા મળતી? તો કે ભાઈ ક્યાંય પણ ચૂંટણીની વ્યવસ્થા જોવા મળતી હતી નહીં. ઓકે, કારણ કે જેવા જે છે એ બધા લોકોને શું કરવામાં આવતા, નામાંકિત કરી દેવામાં આવે. જો બે રીતે લોકો જે છે એ કોઈ વિધાન પરિષદમાં કે કોઈ બી જગ્યા જાય, એક શબ્દ યુઝ કરવામાં આવે દેટ ઇઝ કોલ્ડ એઝ એન, મતલબ કે કોઈ વ્યક્તિ જે છે એ ચૂંટાય. ઓકે, અને બીજો શબ્દ જે છે યુઝ કરવામાં આવે દેટ ઇઝ કોલ્ડ એઝ એન નોમિનેટેડ, જેને કહેવામાં આવે નામાંકિત કરવામાં આવે. ક્લિયર? તમારું નામ નામાંકિત કરવામાં આવે, ઇટ મીન્સ તમે ચૂંટણી લડતા નથી, તમારું નામ જે સજેસ્ટ કરી દેવામાં આવે, તમને પદ મળી જાય. ક્લિયર થાય છે? ઓકે, તો અત્યાર સુધી જે છે આવી જ પ્રક્રિયા ચાલતી. બરાબર, નોમિનેશન જે આગળ બી જે 3 રાજાઓને કે લોકોને જે છે એ સામેલ કર્યા, ઓકે, વિધાન પરિષદમાં, એ બી શું હતા, નામાંકિત કરેલા હતા, ઇલેક્ટેડ થયેલા. ઓકે, તો હવે ધીરે ધીરે પ્રોસેસ એવી શરૂ કરવામાં આવશે, તે ઇલેક્શનને દાખલ કરવામાં આવશે, ચૂંટણી વ્યવસ્થા જે છે એ શરૂ કરવામાં આવશે. પણ અગેન 1892 થી જે ચૂંટણી વ્યવસ્થા શરૂ થાય છે એ કોઈ એવી નથી કે લોકો આપણે જે આજના સમયમાં લોકો જે છે વોટ આપવા માટે જાય અને લોકો ઇલેક્ટ થાય. નો, ધેર વોઝ ઇલેક્શન ઓલ્સો જે છે એ 2 ટાઈપના હોય. ચૂંટણી જે છે એ પણ 2 પ્રકારની હોય. કેવી ચૂંટણી હોય? તો કે ભાઈ એક હોય પ્રત્યક્ષ અને એક હોય પરોક્ષ. ઓકે, એક હોય ડાયરેક્ટ, એક હોય ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ ઇલેક્શન કોને કહેવાય? તો કે જેમાં લોકો જઈને મત આપે. આપણે જે લોકસભા, વિધાનસભા એની અંતર્ગત જે દર 5 વર્ષે વોટ આપીએ છીએ એને કહેવાય ડાયરેક્ટ ઇલેક્શન, પ્રત્યક્ષ ચૂંટણી, કે જેમાં લોકો જઈને કરે. બીજી હોય અપ્રત્યક્ષ ચૂંટણી. અપ્રત્યક્ષ ચૂંટણીનો મતલબ શું થાય? તો કે એક એક્ઝામ્પલ જુઓ કે આપણી જે છે એ વિધાનસભા, ઓકે, આપણા દેશમાં જે અત્યારે સિચ્યુએશન છે એ કેવી છે? તો કે વિધાનસભા જે હોય રાજ્યોની અંદર, મતલબ ગુજરાત વિધાનસભા, મહારાષ્ટ્ર વિધાનસભા, મધ્યપ્રદેશ વિધાનસભા, એક્સેટ્રા એક્સેટ્રા, આ વિધાનસભામાં જે છે એ પ્રત્યક્ષ ચૂંટણી થાય. પ્રત્યક્ષ મતલબ કે આપણે જઈને વોટ આપીએ. હવે આપણે જેમને ઇલેક્ટ કર્યા છે, જેમ કે ગુજરાત વિધાનસભાની સંખ્યા કેટલી છે? એને ખ્યાલ છે કેટલી છે? 182. ઓકે, 182 લોકોને ઇલેક્ટ કરવામાં આવે દર 5 વર્ષ. આપણે જઈને 182 લોકોને પસંદ કર્યા. હવે 182 લોકો, ઓકે, બીજા કોઈ વ્યક્તિની પસંદગી કરે, શેના માટે? તો કે ગુજરાતમાંથી જે લોકોને રાજ્યસભામાં મોકલવા હોય તેના માટે. આ વસ્તુ આપણે આગળ ભણવાની આવશે જ, પણ અપ્રત્યક્ષ ચૂંટણી કોને કહેવાય એનું હું તમને એક એક્ઝામ્પલ કહું છું. તો કે ગુજરાતના જે 182 લોકો છે જેને આપણે બનાયા છે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, MLA, એ MLA જે છે એ રાજ્યસભામાં ગુજરાતની સીટ છે 11. ઓકે, એ રાજ્યસભાના 11 લોકોને ઇલેક્ટ કરે તો આને કહેવાય અપ્રત્યક્ષ ચૂંટણી. કે રાજ્યસભાના લોકો માટે જે છે, મતલબ રાજ્યસભામાં જે મેમ્બર બનાવવાના છે જેને કહેવામાં આવે મેમ્બર ઓફ પાર્લામેન્ટ, તો રાજ્યસભાના જે MP છે એ આપણે કોઈ ઇલેક્ટ કરતા નથી. એને કોણ ઇલેક્ટ કરે છે? તો કે આપણે જેને વિધાનસભામાં ઇલેક્ટ કરેલા છે એ લોકો રાજ્યસભાના મેમ્બર ઓફ પાર્લામેન્ટને ઇલેક્ટ કરે છે. સો ધીસ ઇઝ કોલ્ડ એઝ એન અપ્રત્યક્ષ ચૂંટણી, ઇનડાયરેક્ટ ઇલેક્શન. ઓકે, તો જે 1892 નો અધિનિયમ છે એ 1892 ના અધિનિયમથી કંઈક અપ્રત્યક્ષ પ્રકારની ચૂંટણી જે છે એની વ્યવસ્થા શરૂ કરવામાં આવેલી હતી.
અને 1892 નો સમયગાળો જે છે એની પહેલા એક બહુ મોટી ઘટના બની હતી. એ ઘટના શું બની હતી કોઈને ખ્યાલ છે? એનીવન કોઈ રેન્ડમ ગેસ કરે તો? એનીવન યુ કેન ડુ ધ રેન્ડમ ગેસ. 1892 પહેલા એક શું બહુ મોટી ઘટના બની હતી? કોંગ્રેસની સ્થાપના. કયા યરમાં થઈ કોંગ્રેસની સ્થાપના? 1885 ઇન ધ યર ઓફ 1885. તો 1885 માં જ્યારે કોંગ્રેસની સ્થાપના થઈ તો કોંગ્રેસે જે છે એ બહુ બધી માંગણીઓ કરી કે ભાઈ જે છે ભારતીયોને સામેલ કરો, ચૂંટણી વ્યવસ્થા દાખલ કરો, ભારતીયોનો અવાજ સાંભળવા માટે આવું કરો, એક્સેટ્રા એક્સેટ્રા. તો કોંગ્રેસની જ્યારે સ્થાપના કરવામાં આવી, કોંગ્રેસની સ્થાપનાનો ઉદ્દેશ્ય જરાય એવો ન હતો કે જેના માધ્યમથી જે છે એ ભારત દેશની આઝાદી માટે થઈ હોય. કોંગ્રેસની સ્થાપના ભારત દેશની આઝાદી માટે નથી થઈ. કોંગ્રેસની સ્થાપના એવી એ પર્પઝથી થઈ હતી કે ભારતીયોનો જે અવાજ છે એ બધા અલગ અલગ જગ્યાથી અવાજ ઉઠાવે છે, એના કરતાં બેટર છે કે એક પ્લેટફોર્મ બનાવીએ, એ પ્લેટફોર્મમાં બધા લોકો ભેગા થાય અને સામૂહિક રીતે અવાજ ઉઠાવીએ, જેથી એ અંગ્રેજો સુધી પહોંચે અને રજૂઆત જે છે આપણી વ્યવસ્થિત અંગ્રેજો સમક્ષ આપણે કરી શકીએ. એ એમનો મેઇન ઉદ્દેશ્ય હતો. કોંગ્રેસનો ઉદ્દેશ્ય કદાપી એવો ન હતો કે જેમાં ભારત દેશની આઝાદી સાથે જોડાયેલો. એટલીસ્ટ ત્યારે તો ન હતો. 1885 માં જ્યારે એની સ્થાપના કરવામાં આવી ત્યારે એનો ઉદ્દેશ્ય એવો ન હતો કે ભાઈ ભારતની આપણે જે છે આઝાદી જોઈએ છે અંગ્રેજોથી. તો કોંગ્રેસે બહુ બધી માંગ કરી. એ માંગને કારણે જે છે આ ભારતીય પરિષદ અધિનિયમ 1892 જે છે એ 92 અસ્તિત્વમાં આવ્યો. અને 92 ના માધ્યમથી શું કર્યું તો કે જો ચૂંટણી દ્વારા જે પરિષદ છે, વિધાન પરિષદો, એ વિધાન પરિષદમાં કેટલાક ભારતીય સભ્યો જે છે એની નિયુક્તિ કરવાનું નક્કી કરવામાં આવ્યું. પણ જે આ ચૂંટણી થતી એ કેવા પ્રકારની ચૂંટણી થતી તો કે પરોક્ષ ચૂંટણી. તો કે પરોક્ષ ચૂંટણીની સિસ્ટમ જે છે 1892 ના એક્ટ થી દાખલ કરી. પરોક્ષ ચૂંટણીની સિસ્ટમ કયા એક્ટ થી દાખલ કરી? 1892 ના. કે જેમાં ઇલેક્ટ કોણ કરતું તો કે જે યુનિવર્સિટી હોય, ડિસ્ટ્રિક્ટ બોર્ડ હોય, નગરપાલિકા હોય, જમીનદારો હોય, ચેમ્બર ઓફ કોમર્સ, આ બધા જે સભ્યો હતા એ પોતાનામાંથી કોઈ વ્યક્તિની નિમણૂક કેમાં કરતા તો કે જે વિધાન પરિષદ હોય એની અંદર. વિધાન પરિષદની અંદર દર વર્ષે જે છે અંદાજપત્ર રજૂ થાય. અંદાજપત્રનો મતલબ શું થાય? બજેટ. ઓકે, એક વર્ષની જેટલી આવક થતી હોય આવક અને એક વર્ષમાં જેટલો ખર્ચ થવાનો હોય ખર્ચ, આનું જે આખું પત્રક હોય એને શું કહેવાય? અંદાજપત્ર. ઓકે, ધેટ ઇઝ કોલ્ડ એઝ બજેટ. ઓકે, આપણે બી દર વર્ષે બજેટ લાગુ થતું, દર વર્ષે બજેટ બે જગ્યા રજૂ થાય, લોકસભામાં રજૂ થાય, આપણી વિધાનસભામાં રજૂ થાય. ઓકે, તો એ સમયગાળા દરમિયાન જે વિધાન પરિષદ હતી, વિધાન પરિષદમાં અંદાજપત્ર રજૂ થતું. પણ અંદાજપત્ર હોય તો કે અંદાજપત્ર પછી શું હોય તો કે અંદાજપત્ર ઉપર ચર્ચા હોય. કેવા પ્રકારની ચર્ચા હોય તો કે ભાઈ તમે આ સ્કીમને આટલા બધા પૈસા શું કામ આપ્યા, તમે આ સ્કીમને આટલા ઓછા પૈસા શું કામ આપ્યા, આ સ્કીમ શું કામ ચાલુ કરી, આ સ્કીમનો તો કોઈ ફાયદો થતો નથી. આવી બધી પ્રકારની ચર્ચા થાય, અત્યારે બી થતી હોય. ઓકે, જેવું બજેટ રજૂ થઈ જાય એની પછી અંદાજપત્ર ઉપર ચર્ચા શરૂ થાય. તો કે એ સમયગાળા દરમિયાન શું કર્યું તો કે જે વિધાન પરિષદ છે એમાં વિધાન પરિષદમાં ભારતીયોને તો સામેલ કર્યા. ઓકે, પણ ભારતીયોને સામેલ કર્યા તે ભારતીયોને જે છે અંદાજપત્ર જ્યારે રજૂ થાય તો એની ઉપર ચર્ચા કરવાની છૂટ આપી, પણ મતદાનનો કોઈ અધિકાર આપ્યો નહીં. ઓકે, મતલબ કે હજી એટલા સ્ટ્રોંગ જે છે એ ભારતીયોને બનાવેલા નહોતા કે એની ઉપર જે છે એ મતદાન બી કરી શકે. મતદાનનો મતલબ શું થાય તો કે જો સિમ્પલી તમે સમજો કે અંદાજપત્ર કોઈ રજૂ થયું હોય, અંદાજપત્રમાં એવું કીધું હોય કે ભાઈ એ નામની સ્કીમ જે છે એ નામની સ્કીમને અમે 1000 કરોડ રૂપિયા આપીશું. ઓકે, આ એક્ઝામ્પલ આપણે માની લઈએ કે એ નામની સ્કીમ જે છે એને 1000 કરોડ રૂપિયા આપીશું. હવે 1000 કરોડ રૂપિયા તમારે કાયદેસર વિધાન પરિષદ કે વિધાનસભાથી પાસ કરાવવા પડે, મંજૂર કરાવવા પડે કે ભાઈ આ સ્કીમ પાછળ અમે 1000 કરોડ રૂપિયા વાપરવા માટે માંગીએ છીએ, ખર્ચ કરવા માટે માંગીએ છીએ. ઓકે, એની ઉપર વોટિંગ થાય. જો વોટિંગમાં મેજોરિટી એવું કે ના ભાઈ આ પૈસા વાપરવાના નથી તો એ વસ્તુની માંગણી સ્વીકારાય. ઓકે, પણ અહીંયા શું કર્યું હતું કે ભારતીયોને કોઈ મતદાન કરવાનો છૂટ જ નથી, ખાલી ચર્ચા કરવાની. ભાઈ આ 1000 કરોડ તો કે વ્યવસ્થિત નથી, આ 1000 કરોડ ઓછા છે, આ 1000 કરોડ વધારે છે, આવી ચર્ચા કરવાની, પણ મતદાનનો કોઈ અધિકાર આપેલો હતો. ક્લિયર થયું? સમજા? પછી તો કે વિધાન પરિષદ કયા કયા સ્તર ઉપર બનાવવામાં આવેલી હતી તો કે એક વિધાન પરિષદો કેન્દ્રીય સ્તર ઉપર બનાવેલી હતી, બીજી વિધાન પરિષદ જે છે પ્રાંતીય વિધાન પરિષદ જે છે બનાવવામાં આવેલી હતી. ઓકે, પ્રાંતીય મતલબ કે જે આપણા રાજ્યો હોય તે, અને કેન્દ્રીય મતલબ કે કેન્દ્રના સ્તર ઉપર. અત્યારે બી આપણે હોય કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય. તો કેન્દ્ર સરકાર લેવલે આપણે શું હોય તો કે લોકસભા હોય, રાજ્યસભા હોય, રાજ્ય સ્તરે આપણે શું હોય તો કે વિધાનસભા હોય. તો એવા પ્રકારની વ્યવસ્થા સેમ દાખલ કરવામાં આવેલી હતી. હવે બીજી વસ્તુ તમે સમજો કે આ અધિનિયમમાં ભલે પરોક્ષ ચૂંટણીની સિસ્ટમ દાખલ કરેલી હોય પણ કોઈ પણ જગ્યાએ જે છે એ ચૂંટણી શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલો હતો. તો ચૂંટણીની બદલે કયા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલો હતો તો કે ભાઈ જે શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલો હતો એને કહેવામાં આવતું પ્રતિનિધિત્વ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે રિપ્રેઝન્ટેશન. ક્લિયર થાય છે? તો ચૂંટણી શબ્દનો ક્યાંય ઉલ્લેખ જે છે 1892 ના એક્ટમાં કરેલ છે નહીં. કયા શબ્દનો ઉલ્લેખ કરેલ છે? પ્રતિનિધિત્વ શબ્દનો. ઓકે, રિપ્રેઝન્ટેશન. ક્લિયર થાય છે? સમજાય છે? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? એક વખત આને જોઈ લો, દેન આફ્ટર જે છે આપણે આગળ વધીએ. જે આગળનો એક્ટ છે એ આગળનો એક્ટ ભણવાની શરૂઆત કરીએ જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પણ પહેલા જે છે 1892 નો એક્ટ જોઈ લો.
ઓનલાઈન વિદ્યાર્થીઓ બી કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો પૂછી લેજો. ઓનલાઈન વિદ્યાર્થીઓ બી એકવાર પૂછી લે કોઈ ડાઉટ હોય તો. ઇફ એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક. યાદ રહેશે ને આ બધું? રહી જશે? 4-5 વખત વાંચશો તો રહી જશે, પહેલી વખતમાં નહીં રહે. ઓકે, જો એવા પ્રકારની ટેકનિકાલિટીઝ તો મતલબ એઝ સચ ઇન્ફોર્મેશનમાં નહીં. ઓકે, કે ભાઈ પૂરક પ્રશ્નો પૂછી શકે કે નહીં, કેટલા પ્રશ્નો પૂછી શકે. ઓકે, મતલબ હોઈ શકે, બટ આપણા એક્ઝામ પર્સપેક્ટિવથી એટલી બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ નહીં. મતલબ એટલું માઇનોર વસ્તુ. મેઇન આ મેજર જે હાઇલાઇટ્સ છે, મેજર હાઇલાઇટ્સ આપણને ખબર હોવી જોઈએ. બાકી એક્ટ તો બહુ મોટો હોય. એક્ટ તો મતલબ તમે વિચાર કરો કે કેટલી બધી ઇન્ફોર્મેશન હોય, પણ આપણે શું જોઈએ છીએ તો કે મેજર ઇન્ફોર્મેશન જે આપણા ધ્યાનમાં હોવી જોઈએ. સિમ્પલ. આગળ વધી શકીએ. પછી આવે છે એક નવો એક્ટ. નામ છે એક્ટનું તો કે ભારત પરિષદ અધિનિયમ 1900. હવે ભારત પરિષદ અધિનિયમ 1909 જે છે એ શેના સંદર્ભે જોડાયેલો છે એને સૌથી પહેલા આપણે જોઈએ. અને બીજી વસ્તુ એ કે જે ચૂંટણીની વાત હતી, ઓકે, કે અત્યાર સુધી જે છે ચૂંટણી શબ્દનો ઉલ્લેખ નતો કરેલો, અત્યાર સુધી પરોક્ષ ચૂંટણી હતી, એ બધી વસ્તુને સિસ્ટમને પરિવર્તિત કરીને હવે કેવી સિસ્ટમ કરવામાં આવશે? પ્રત્યક્ષ ચૂંટણી. તો કે દેશમાં સૌ પ્રથમ વખત પ્રત્યક્ષ ચૂંટણી, મતલબ સૌથી મોટું ફેક્ટ, દેશમાં સૌ પ્રથમ વખત પ્રત્યક્ષ ચૂંટણીની વ્યવસ્થા કયા એક્ટ અંતર્ગત કરવામાં આવી? ભારત પરિષદ અધિનિયમ 1909. તો આ વસ્તુ યાદ રાખજો. ઓકે, એ અધિનિયમને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે અધિનિયમને બીજા નામથી ઓળખવામાં આવે છે કોલ્ડ એઝ મોર્લે મિન્ટો રિફોર્મ્સ. ઓકે, મોર્લે મિન્ટો રિફોર્મ્સ ઓબ્વિયસલી અંગ્રેજ અધિકારીઓ હતા એના નામથી જોડાયેલું હતું, એટલા માટે જે છે એને મોર્લે મિન્ટો રિફોર્મ્સ તરીકે ઓળખીએ છીએ. હવે તો કે આ એક્ટની બીજી મેજર હાઇલાઇટ શું? તો કે બીજા મેજર હાઇલાઇટ્સ, આ બધી વસ્તુની ચર્ચા તો આપણે કરીએ જ છીએ, પણ સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે જે મોર્લે મિન્ટો સાથે જોડાયેલી છે એ છે સાંપ્રદાયિક પ્રતિનિધિત્વ. ઓકે, અને સાંપ્રદાયિક પ્રતિનિધિત્વનો ઉલ્લેખ શું છે, કયા કોન્ટેક્સ્ટમાં છે? તો કે સમજો તો કે એમણે કેવા પ્રકારની વ્યવસ્થા દાખલ કરી? તો કે જે મુસ્લિમો હતા એ મુસ્લિમ, મતલબ જો આ યર છે 1909, 1906 ના સમયગાળામાં એ મુસ્લિમ્સના એક લીડર હતા, નામ હતું આગા ખાન. ઓકે, તો એ જે છે એ આખું પોતાનું મિશન લઈ અને જે છે અંગ્રેજો કે વાઇસરોય પાસે જાય છે અને એમ કે છે કે ભાઈ અમે જે છે એઝ અ મુસ્લિમ તરીકે બહુ કોન્ટ્રીબ્યુશન કર્યું છે, તમારા માટે કંઈક વિશિષ્ટ વ્યવસ્થા હોવી જોઈએ, રાઈટ? તો એ વિશિષ્ટ વ્યવસ્થાના ભાગરૂપે અને ઇન્ડિયન્સ વચ્ચે ભાગ પડાવવાના ભાગરૂપે જે છે જે વ્યવસ્થા દાખલ કરવામાં આવે છે ઇન ધી યર ઓફ 1909, એ વ્યવસ્થાને કહેવામાં આવે છે સાંપ્રદાયિક પ્રતિનિધિત્વ. શું કર્યું? તો કે એવું કર્યું કે ભાઈ માનો ઇલેક્શન છે, એ ઇલેક્શનમાં એ નામનો કેન્ડિડેટ જે છે, આ એ નામનો કેન્ડિડેટ જે છે એ મુસ્લિમ છે, તો એ નામના કેન્ડિડેટને કોણ વોટ આપી શકે? તો કે ફક્ત ને ફક્ત મુસ્લિમ્સ વોટ આપી શકે. ઓકે, એ નામના કેન્ડિડેટને કોણ મત આપશે? ઓનલી એન્ડ ઓનલી મુસ્લિમ્સ. ઇન્ડિયન્સ જે છે, મતલબ માનો એક વિસ્તાર જે છે એ વિસ્તારમાં એ નામનો કેન્ડિડેટ ઇલેક્શનનો સદસ્ય છે, ઉમેદવાર છે, એ ઇલેક્શન લડવા માટે ઊભા છે, તો એને મત કોણ આપી શકશે? ઓનલી એન્ડ ઓનલી મુસ્લિમ્સ કોમ્યુનિટીના લોકો. ઇન્ડિયન મતલબ બીજા જે ભારતીયો જે છે એ ભારતીયો એમને મત આપી શકે નહીં, કે બીજા જે છે એ હિન્દુ જે છે એ હિન્દુ એને મત આપી શકે નહીં. આવા પ્રકારની વ્યવસ્થા કરી. તો આને કહેવામાં આવતી કેવી વ્યવસ્થા? સાંપ્રદાયિક પ્રતિનિધિત્વની વ્યવસ્થા. તો આવી સાંપ્રદાયિક પ્રતિનિધિત્વની વ્યવસ્થા જે છે દાખલ કરવામાં આવી 1909 એક્ટથી, અને એટલા માટે જે મોર્લે અને મિન્ટો જે છે એને સાંપ્રદાયિક પ્રતિનિધિત્વના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ક્લિયર થાય છે? કમ્યુનલ રિપ્રેઝન્ટેશન, તો એક મેજર હાઇલાઇટ છે. એના પછી જો મિન્ટો જે છે એ મિન્ટોને સાંપ્રદાયિક ચૂંટણીના પિતા તરીકે ઓળખવામાં આવે. તો આ ફેક્ટ યાદ રાખજો, ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે. ઓકે, તો એ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ, સાંપ્રદાયિક પ્રતિનિધિત્વ કયા એક્ટથી દાખલ કરવામાં આવ્યું એ તમને ખબર હોવી જોઈએ. ત્રીજી વસ્તુ, પ્રત્યક્ષ ચૂંટણીની વ્યવસ્થા કયા એક્ટથી દાખલ કરવામાં આવી એ તમને ખબર હોવી જોઈએ. ક્લિયર છે? સમજાણી વસ્તુ મગજમાં બેઠી? પછી આગળ જોઈએ બીજી શું વ્યવસ્થા હતી. બીજી વ્યવસ્થા એવી હતી કે કેન્દ્રીય પરિષદ જે છે એની સંખ્યા 16 થી વધારીને કેટલી કરી દીધી? 60. મતલબ કે જેની બેઠકના મતલબ બેઠકમાં જે સભ્યો છે, ઓકે, બેઠકની સંખ્યા વધારીને કેટલી કરી દીધી? 60 સભ્યોની કરી દીધી. શું કામ? તો કે ભાઈ ધીરે ધીરે એક્સપાન્શન કરી રહ્યા છે, વધુ ને વધુ ભારતીયોને પણ સમાવેશ કરી રહ્યા છે, તો બેટર જે છે કે ભાઈ બેઠકોની જે સંખ્યા છે, બેઠકોની સંખ્યા આપણે વધારીએ. તો 16 થી વધારીને કેટલી કરી દીધી? 60 કરી દીધી. આગળ જોઈએ તો કે જે પ્રાંતીય વિધાનસભા હોય કે પ્રાંતીય પરિષદ હોય એમાં જે છે એ કેટલા સભ્યોની સંખ્યા રાખવામાં આવી? તો કે જો પ્રાંતીય વિધાનસભામાં સંખ્યા સમાન નથી, જે જગ્યા છે કે જે સ્થળ છે કે જે પ્રાંત છે એ પ્રાંતના મહત્વને ધ્યાનમાં લઈને એની બેઠકો નક્કી કરેલી હતી. જેમ કે તો કે બંગાળ, બોમ્બે, મદ્રાસ આમની જે વિધાન પરિષદો હોય એમાં કેટલા સભ્યો હતા? 50 હતા. યુપીમાં તો કે 50 હતા. આસામ, બર્મા, પંજાબ તો કે આમાં જે છે એ ખાલી કેટલા હતા? 30 હતા. મતલબ કે જે એની પોપ્યુલેશન, જેનું મહત્વ એના મત મુજબ જે છે એની સંખ્યા રાખવામાં આવેલ. સાંપ્રદાયિક પ્રતિનિધિત્વની વાત આપણે કરી લીધી. આ બી વસ્તુ આપણે વાત કરી લીધી કે ભાઈ દેશમાં જે છે પ્રથમ વખત કયા પ્રકારની ચૂંટણીની વ્યવસ્થા કરી? પ્રત્યક્ષ ચૂંટણીની વ્યવસ્થા કરી. ઓકે, એના પછીનું ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો કે જો અગાઉ આપણે એવું જોયું હતું કે વાઇસરોય કે પછી ગવર્નર જનરલ. ઓકે, વાઇસરોય, ગવર્નર જનરલ
આ વાઇસરોય કે ગવર્નર જનરલની બે પરિષદ હોય. એક તો કે શું હોય, તો કે જે વિધાનસભા તરીકે કામ કરે, ઓકે, કે જે કાયદા નિર્માણનું કામ કરે. અને બીજી તો કે શું હોય, કારોબારી હોય. કારોબારી મતલબ કે સૌથી સ્ટ્રોંગેસ્ટ વિંગ, કે જેની પાસે સૌથી વધારે સત્તા હોય, પાવર હોય. તો આવી કારોબારી પરિષદમાં અત્યાર સુધી જે છે એ કોઈ ભારતીયોને સામેલ કરવામાં આવેલ હતા. આ જે એક્ટ છે એ એક્ટના માધ્યમથી ગવર્નર જનરલ કે વાઇસરોયની કારોબારી પરિષદ જે છે એ કારોબારી પરિષદમાં એક ભારતીયની નિમણૂક કરવાની શું કરવામાં આવી, છૂટ આપવામાં આવી. અને એમાં પ્રથમ ભારતીય કોણ હતા, નામ છે સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. ઓકે, આ શબ્દ જે છે એ બી યાદ રાખજો. આ જે ફેક્ટ છે એ બી યાદ રાખજો. સત્યેન્દ્ર પ્રસાદ સિન્હાની જે સમાવેશ કરવામાં આવ્યો એઝ અ કેવા મેમ્બર તરીકે કરવામાં આવ્યો, તો કે ભાઈ કાયદા સભ્ય તરીકે કરવામાં આવ્યો, કે જે લો મેકિંગ માટે કે પછી બીજી બાબતો માટે જે છે એ ગવર્નર જનરલ કે વાઇસરોયને સજેશન્સ આપે, સલાહ આપે. ક્લિયર થાય છે? ઓકે, તો આ એક્ટ હતો તમારો કયો, તો કે ભારતીય પરિષદ અધિનિયમ 1909. ઓકે, એક વખત વાંચી લો, જોઈ લો, ફેક્ટ યાદ રાખી લો, પછી જે છે એ આપણે આગળ ભણવાનું શરૂ કરીએ. મતલબ આગળ જે છે એ કોન્સેપ્ટ સમજી લઈએ. એ કોન્સેપ્ટ સમજીને આપણો સેશન જે છે એ આપણે એન્ડ કરીશું. ઓકે, પણ આ વસ્તુ એકવાર તમે જોઈ લો. ઓનલાઈન વિદ્યાર્થીઓ કોઈ ડાઉટ હોય તો પૂછી લો. એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ ધેન પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક. આમાંથી કેટલા લોકો છે જે ગ્રેજ્યુએટ છે, મતલબ જે લોકોનું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું છે? બધા લોકો. તમે લાસ્ટ યરમાં? સો માય સજેશન ઇઝ ધેટ હજી શનિવાર સુધી તમારી પાસે ચાન્સ છે જીપીએસસી ના ફોર્મ ભરવાનો. જીપીએસસી માં એઝ સચ કોઈ એજ લિમિટ કે અટેમ્પ્ટની લિમિટ હોતી નથી. એજ લિમિટ હોય છે પણ અટેમ્પ્ટની લિમિટ નથી. તો આઈ વુડ સજેસ્ટ શનિવાર સુધીમાં જે ફોર્મ છે એ ફોર્મ ફિલઅપ કરી દો. જસ્ટ ટેક એન એક્સપિરિયન્સ ઓફ 20th એપ્રિલ. 20 એપ્રિલની જે એક્ઝામ છે એનો એક્સપિરિયન્સ કે અનુભવ જઈને લો. જસ્ટ જોવો ક્વેશ્ચનનો ટાઈપ કેવો છે. તમારી પાસે ભલે તૈયારી ના હોય તો 400 200 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરીને આવજો, બટ જસ્ટ ટેક એન એક્સપિરિયન્સ ઓફ ઇટ. કેટલા લોકોએ જે છે એ ભર્યું છે ફોર્મ? ઓકે, ઓલમોસ્ટ ઘણા લોકોએ ભર્યું છે. બાકીના જે લોકો છે, ઓકે, સો આઈ વુડ સજેસ્ટ યુ કે ફોર્મ ભરી દો, જઈને એક્સપિરિયન્સ લો. પછી આપણે આગળ ચર્ચા કરીશું કે આપણી તૈયારીની દિશા કઈ રીતે હોવી જોઈએ. કારણ કે આપણે શરૂઆત કરીએ છીએ, શરૂઆતના સમયમાં જો આપણને અનુભવ મળી જતો હોય, ધીસ ઇઝ સેમ એપ્લિકેબલ ફોર ઓનલાઈન સ્ટુડન્ટ ઓલ્સો. શરૂઆતના સમયગાળામાં જો તૈયારીનો લાભ મળી જતો હોય અને પેપરનો અનુભવ મળી જતો હોય, સો યુ શુડ ટેક ધેટ. સો આશા રાખું જે છે છેલ્લા આટલા દિવસોમાં તમે ફોર્મ ભરી લેશો. ઓકે, ગુરુ શુક્ર શનિ 3 દિવસ આપણી પાસે છે, પણ શનિવારનો ટાઈમ જોઈ લેજો કે ફોર્મ ક્યાં સુધી ભરી શકો. પેલા એવું હતું બપોરના 1 વાગ્યા સુધી ભરી શકતા, તો એક વખત જે છે નજર નાખી લેજો. ચલો, આ એક એક્ટ જોઈ લો, ધેન આફ્ટર જે છે એ આપણે આગળ વધીશું. ડન? મતલબ પ્રત્યક્ષ ચૂંટણી ધીરે ધીરે એમને જે છે એ લાગુ કરવાની શરૂ કરી હતી. હવે જો આગળ જેટલા એક્ટ આવશે ને, જેમ કે 1909, તો જનરલી એવું પોસિબિલિટી ના હોય કે 1909 માં જે જોગવાઈ કરે એ સીધી લાગુ પડી જાય. ઇટ વિલ ટેક સમ ટાઈમ. આગળ જ્યારે 1919 નો એક્ટ આવશે ત્યારે આ વસ્તુ લાગુ કરી હશે. 1935 ના સમયમાં વસ્તુઓ જે છે અલગ કરી હશે, બટ એટલીસ્ટ તેમણે જોગવાઈ કરી. જેમ કે જો આગળ કેવું હતું કે 1833 નો સમયગાળો છે, 33 ના સમયગાળામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે શરૂઆત કરી હતી કે ભાઈ આપણે કરીશું. ઓકે, એવો ઓપ્શન બી આપ્યો હતો કે ભાઈ આપણે મેરિટના આધારે સ્ટુડન્ટની જે છે મેરિટના આધારે લોકોની પસંદગી કરીએ, રંગ, જાતિ, ધર્મ આના આધારે ભેદભાવ નહીં કરીએ. પણ એ વસ્તુ ત્યારે એપ્લાય ના થઈ શકી. પછી એ વસ્તુની સ્પર્ધાત્મક પરીક્ષા ખુલ્લી મૂકવામાં આવે ક્યારે આવી, તો કે 1853 માં. ઓકે, તો ઇટ વિલ ટેક સમ ટાઈમ. પણ જોગવાઈ છે, આપણને ક્વેશ્ચન એવો પૂછાય છે કે ભાઈ પ્રથમ વખત જોગવાઈ ક્યારે કરવામાં આવી? જોગવાઈનો આન્સર શું છે? 1900 સોરી, એ તો જો જોગવાઈ કરે ડઝન્ટ મીન કે એ વસ્તુ અપ્લાય થાય. એમ કીધું કે ભાઈ 1 લાખ રૂપિયા તમારે આપવાના, તો એ આપે ના આપે એ બધી વસ્તુ અલગ છે. આપણને ક્વેશ્ચન શું પૂછાય કે 1 લાખ રૂપિયા આપવાની જોગવાઈ ક્યારે કરે? સમજ? આ વસ્તુ તમે કહો છો એ ઓકે. સી અગેન એ જ હું તમને કહું છું કે પ્રથમ વખત પ્રત્યક્ષ ચૂંટણી જોગવાઈ કરી હોય તો ડઝન્ટ મીન 50 સભ્યો પ્રત્યક્ષ રીતે ચૂંટાય. એમાંથી અમુક પોર્શન જે છે એ નામાંકિત કરીને આવતો હોય, અમુક પોર્શન જે છે એ ડાયરેક્ટ ઇલેક્શન થી આવતો હોય. કે એ બી કાયદાની અંદર જોગવાઈ કરેલી હોય. જેમ કે આપણી બંધારણીય સભા બની હતી છે, ઓકે, તો 389 મેમ્બર હતા શરૂઆત જ્યારે બની ત્યારે. તો 389 મેમ્બરમાંથી જે છે એ મેજોરિટી અપ્રત્યક્ષ રીતે ચૂંટાયેલા હતા. પ્રત્યક્ષ રીતે ચૂંટણી થઈ જ નહીં. આપણી બંધારણીય સભામાં પ્રત્યક્ષ રીતે કોઈ સભ્યો જ નહોતા. 2 રીતે મેમ્બર હતા, એક અપ્રત્યક્ષ રીતે જે આવેલા છે અને બીજું રજવાડા દ્વારા નામાંકિત કરવામાં આવેલા હતા. તો આમાં બી એ બાયફર્ગેશન હોય કે 50 માંથી ભાઈ અમુક સભ્યો તો કે નામાંકિત, અમુક સભ્યો, કારણ કે બ્રિટિશરો જે છે ડાયરેક્ટ બધી વસ્તુ તો ડાયરેક્ટ ઇલેક્શન થી ના કરી નાખે, અધરવાઇઝ એમની પાસે તો કોઈ પાવર જ ના રહે. લોકો જે છે બ્રિટિશરો ચૂંટે જ નહીં. ભારતમાં જો પ્રત્યક્ષ ચૂંટણી થાય તો ઓબ્વિયસલી લોકો બ્રિટિશરોને મત શું કામ આપે? તો એ લોકો પોતાની વસ્તુ ગુમાવે. રાઈટ? તો અમુક જે સીટ હોય એ જ જસ્ટ પ્રત્યક્ષ ચૂંટણી માટે રાખી. ક્લિયર? ડન? હવે આગળ એક વસ્તુ જોઈ લઈએ. આના પછીનો એક્ટ ભણવા માટે આ વસ્તુ સમજવી જરૂરી બહુ જ છે. એક હોય ગવર્નર અને એની કારોબારી પરિષદ, એક હોય ગવર્નર અને એની મંત્રી પરિષદ. ઓકે, હવે આને વન બાય વન તમે સમજવાનો પ્રયત્ન કરો. શું છે? તો કે જો ગવર્નર અને મંત્રી પરિષદ, અથવા એને તમે વાઇસરોય તરીકે બી કહી શકો, તો કે આમાં જે છે ગવર્નર જે છે
આ ગવર્નર જે છે એ શું હશે તો કે એ આખી પરિષદ કે આખું જે ગ્રુપ છે એના વડા હશે કે એના હેડ હશે. આગળ આવે જે છે એ મંત્રી પરિષદ. હવે મંત્રી પરિષદનો મતલબ એવો થાય કે એવા સભ્યો કે જે ચૂંટાઈને આવ્યા છે, મતલબ કે ટેડ છે, જે ચૂંટાઈને આવ્યા છે. ઓકે, તો આનું આખું જે ગ્રુપ બને, મતલબ કે ગવર્નર વત્તા મંત્રી પરિષદ, એ આખું જે ગ્રુપ બને એને શું નામથી ઓળખાય? ગવર્નર અને મંત્રી પરિષદના નામથી. આ કેવી બોડી હોય કે જે ઇલેક્ટેડ હોય. ઓકે, ખાસ કરીને કેના કોન્ટેક્સમાં? મંત્રી પરિષદના કોન્ટેક્સમાં. ક્લિયર થાય છે કે જે ચૂંટાઈને આવ્યા હોય. હા કે ના? આટલી વસ્તુ મગજમાં બેઠી. એના પછી એક હોય ગવર્નર અને એની કારોબારી પરિષદ. હવે તો કે અહીંયા કોણ હશે તો કે ગવર્નર તો હેડ જ હશે, મતલબ કે જે છે એ વડા જ હશે. પણ આ કારોબારી પરિષદના સભ્યો છે, ઓકે, એ કારોબારી પરિષદના સભ્યો જે છે એ પસંદ કરવાની છૂટ કોની પાસે હોય? ગવર્નર પાસે. ઓકે, ગવર્નર જે છે એ પોતાની પસંદના લોકોને પોતાની કારોબારી પરિષદમાં સામેલ કરી શકે. અહીંયા એની પાસે જે છે એ સામેલ કરવાની લિમિટેડ ઓપ્શન છે. એ કોને લાવી શકે મંત્રી પરિષદમાં? તો કે જે લોકો ચૂંટાયા છે એને જ. કારોબારી પરિષદમાં એને છૂટ હોય કે ભાઈ એનો મામા માસી કાકા કાકી જે છોકરો હોય, ઓકે, એને સામેલ કરવો હોય પોતાની સાથે પોતાની ટીમમાં તો એ રાખી શકે. આને કહેવાય ગવર્નર અને એની કારોબારી પરિષદ. આને શું કહેવાય? ગવર્નર અને એની મંત્રી પરિષદ. ક્લિયર? આ બે વસ્તુ મગજમાં બેઠી? કારણ કે આ આગળ જે છે એ તમારે સમજવાનું થશે એટલે ધ્યાનથી એને સમજી લેજો. ઓકે, અહીંયા એની પાસે ઓપ્શન છે કે ભાઈ મારે જેને મારી ટીમમાં સામેલ કરવો હોય એને હું કરું. અહીંયા એની પાસે ઓપ્શન લિમિટેડ છે કે જે લોકો ચૂંટાયેલા છે એમાંથી જ કોઈક વ્યક્તિને મંત્રી તરીકે લાવવા પડશે. હા કે ના? સમજમાં બેઠું? મગજમાં બેઠું? આગળ જે છે એ કાયદા બનાવવા માટે વિષયો અને યાદીઓ. તો કે જો જે વિષયો ઉપર કાયદા બનાવવા હોય, જે વિષયો પર કાયદાઓ બનાવવા હોય તેને વિભાજિત કરી દેવામાં આવે. વિભાજિતનો મતલબ શું થયો કે અલગ અલગ યાદી બનાવી દેવામાં આવે. માની લો કે તમારા વિષયો છે 20, તો આ 20 વિષયોને જે છે એ 10 વિષયો એક યાદીમાં, 10 વિષયો બીજી યાદીમાં, આવી રીતે જે છે એ વિભાજિત કરવામાં આવે, ક્લાસિફાઈ કરી દેવામાં આવે. ઓકે, મતલબ કે કાયદાના જે વિષયો છે વિષયોનું વર્ગીકરણ કરી દેવામાં આવે કે અમુક વિષયો ઉપર તો કે આ કાયદાઓ બનાવશે, અમુક વિષયો ઉપર તો કે આવા કાયદાઓ બનાવશે. એવી રીતે હવે જે 1909 થી આગળનો જે સમયગાળો છે 1919 નો 1935 નો, ત્યારે જે કાયદાઓ બનાવવાના હતા એ કાયદાઓને જે છે એ અલગ અલગ યાદીઓમાં વિભાજિત કરી દીધા. ઓકે, તો કે કેવી યાદી બનાવી? તો કે જે આ સમયગાળો છે એ સમયગાળા દરમિયાન વિષયોને જે છે એ આવી રીતે બાયફરેટ કરી દીધા. એક નામ આપ્યું યાદીને હસ્તાંતરિત, એક યાદીને નામ આપ્યું આરક્ષિત. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે હસ્તાંતરિતને કોલેજન ટ્રાન્સફર્ડ અને આરક્ષિતને કહેવામાં આવે છે રિઝર્વ્ડ. એક યાદી છે એની ઉપર કંટ્રોલ રાખવામાં આવ્યો ગવર્નર અને એની મંત્રી પરિષદનો. એક યાદી છે એની ઉપર કંટ્રોલ કરવામાં આવ્યો ગવર્નર અને એની કારોબારી પરિષદ. ઓકે, તો કે જે હસ્તાંતરિત કે ટ્રાન્સફર્ડ વિષયો હતા એ વિષયો ઉપર કાયદા બનાવવાની સત્તા આપી કોને? તો કે ગવર્નર અને એના મંત્રી પરિષદને. એક વિષયોની યાદી એવી હતી કે જેને આરક્ષિત વિષયો તરીકે ઓળખવામાં આવતા, એને કાયદો બનાવવાની સત્તા કોને આપી? ગવર્નર અને કારોબારી પરિષદ. હવે વિષયો કેવા હોય? તો કે જો વિષયો કઈક આવા પ્રકારના હોય: બેન્કિંગ, પછી તો કે શિક્ષણ, પછી તો કે કૃષિ, પછી તો કે જમીન. આવા બધા વિષયો હોય. ઓકે, એ વિષયો પર કાયદો બનાવવો હોય તો કોને સત્તા છે એની આખી એક યાદી બનાવી દીધી. ઓકે, એ યાદીને બે પાર્ટમાં ડિવાઈડ કરી. એક પાર્ટને નામ આપ્યું શું? હસ્તાંતરિત વિષયો. એક પાર્ટને નામ શું આપ્યું? આરક્ષિત વિષયો. આરક્ષિત વિષયો ઉપર કાયદા બનાવવાની સત્તા કોને આપી? તો કે ગવર્નર અને એની કારોબારી પરિષદ. હસ્તાંતરિત વિષયો ઉપર કાયદા બનાવવાની સત્તા કોને આપી? તો કે ગવર્નર અને એની મંત્રી પરિષદ. ક્લિયર? એટલે કામને શું કરી દીધું? ડિસ્ટ્રીબ્યુટ કરી દીધું. હવે તમને થશે કે આવી યાદી શું કામ? તો કે જો જે રિઝર્વડ સબ્જેક્ટ છે કે આરક્ષિત વિષયો છે એ બહુ જ મહત્વના વિષયો હોય. ઓકે, રાઈટ? મહત્વના વિષયો એટલે કેવા? તો કે બેન્કિંગ, ડિફેન્સ, ઓકે, વિદેશ વ્યાપાર, આવા બધા પ્રકારના વિષયો હોય. એ બધા વિષયોને શેમાં રાખવામાં આવ્યા? આરક્ષિત વિષયો. અને નોર્મલ વિષયો કે જે રૂટીનના પાર્ટ હોય, ઓકે, એ બધી વસ્તુને શેમાં રાખવામાં આવ્યા? હસ્તાંતરિત વિષયો. એટલે આમાંથી આમની પાસે પાવર ઓછો રહે, આમની પાસે પાવર વધારે રહે. ઓકે, મતલબ કે ગવર્નર અને એની કારોબારી પરિષદ પાસે વધારે પાવર, ગવર્નર અને મંત્રી પરિષદ પાસે. ક્લિયર છે? તો આવા પ્રકારની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા આપણે આગળના એક્ટ્સમાં ભણવાની થશે કે જેમાં આપણે બે એક્ટ સૌથી વધારે મહત્વના છે. એમાંથી એક છે કે ભારત શાસન અધિનિયમ 1919 અને એક છે ભારત શાસન અધિનિયમ 1935. આ બે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એક્ટ છે. લાસ્ટ બે મહત્વના એક્ટ હશે કે જેને આપણે કાલથી ભણવાનું શરૂઆત કરીશું અને કાલે જે છે એ ઓલમોસ્ટ આખું આ ચેપ્ટર પૂરું થશે
અને આ ચેપ્ટરમાંથી જીપીએસસી માં જે પ્રશ્નો પૂછાયેલા છે પ્રીવિયસ યરમાં એ પ્રશ્નો જે છે આપણે મતલબ સોલ્વ કરવાનું શરૂ કરીશું. ડન. ઓનલાઈન વિદ્યાર્થીઓ, એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ? કૃણાલભાઈ, તમારો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન મેં સોર્ટ આઉટ કરી દીધો છે. તમે એવું કીધું હતું કે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની રજૂઆત જે છે એ રજૂઆત તમે એમ કહો છો કે 1833 માં થઈ હતી, એ વાત સાચી, પણ એ જે વ્યવસ્થા છે વ્યવસ્થા ખુલ્લી મૂકવામાં આવી હતી 1853 ના એક. ઓકે, 1833 માં જે છે એફર્ટ કરેલો, પ્રયત્ન કરેલો, બટ ઇટ વોઝ અનસક્સેસફુલ. ડન હે ભાઈ, સમજ में आया, દિમાગમાં બેઠા, ઇતના એક્ટ. ઓકે, તો કાલે આ ચેપ્ટરને આપણે પૂર્ણ કરીશું, પૂર્ણાહુતિ જાહેર કરીશું અને પછી આગળના દિવસોમાં જે છે એ નવું ચેપ્ટર શરૂ કરીશું. ચલો, તો મિલતે हैं फिर ब्रेक के बाद. टिल दैट हैव अ गुड टाइम टू ऑल ऑफ यू एंड बाय बाय.